આપ સૌને મારા પ્રણામ. સૌથી પહેલા તો સવાલ એ છે કે હું આ સ્કૂલ સાથે શું કરું છું ને ભુજમાં કેમ, અમદાવાદમાં કેમ નહીં, મુંબઈમાં કેમ નહીં, બીજી કોઈ સ્કૂલમાં કેમ નહીં, ડીપીએસમાં કેમ નહીં, રિવરસાઇડમાં કેમ નહીં, મને એજ્યુકેશનનો શું અનુભવ છે, આવા બધા સવાલો તમે મને પૂછી શકો છો, જેનો જવાબ આપવાથી મારે મારી વાત શરૂ કરવી છે. મારો દીકરો પોણા 2 વર્ષનો 3rd ફ્લોરથી પડીને ગુજરી ગયો. એ પછી મારી જિંદગીમાં સિવિયર ડિપ્રેશન પ્રવેશ્યું. મને કશું જ સૂઝે નહીં, મારે કામ કરવું કે નહીં. ઉઠાડીને જમવા બેસાડે તો લાઈવ નહીં કરતા પ્લીઝ. ઉઠાડીને જમવા બેસાડે તો જમી લઉં, આખો દિવસ બેસી રહું, વાંચું નહીં, કંઈ કામ કરું નહીં. એમાં મારા ડોક્ટર મને સજેસ્ટ કર્યું કે તમે કોઈ સ્કૂલમાં કામ કરો. એકલવ્ય નામની સ્કૂલ એ વખતે જસ્ટ એસ્ટાબ્લિશ થઈ હતી અને કિરણ ગીત શેઠીની પત્ની જેણે આ સ્કૂલ એસ્ટાબ્લિશ કરી એ મારી બહુ સારી મિત્ર. એટલે એણે મને કહ્યું કે તમે એકલવ્ય સાથે તું કામ કર ને, તું શું કરવા ઘરે બેસી રહેશે. એટલે એ દિવસોમાં મેં એકલવ્ય સાથે કામ કરવાનું શરૂ કર્યું. સુનિલ હાંડાની સ્કૂલ છે એકલવ્ય, મને ખબર નથી તમે કોઈ જાણો છો કે નહીં, પણ બહુ જ સુંદર સ્કૂલ છે. પહેલો ઓપન સ્કૂલનો કોન્સેપ્ટ જો કોઈએ ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય અમદાવાદમાં તો સનાથલ પાસે સ્કૂલ છે એકલવ્ય. ઘરથી ખૂબ દૂર, વર્કિંગ અવર્સ ખૂબ, તેમ છતાં એ સ્કૂલ સાથે કામ કરવાની મને એટલા માટે મજા આવી ટિલ આઈ કન્સીવ્ડ માય અનધર ચાઇલ્ડ કે મેં તો છોકરાઓને શું આપ્યું મને નથી ખબર, છોકરાઓએ મને સાજી કરી. આઈ વોઝ બેક ટુ લાઈફ. એ દિવસથી શરૂ કરીને આજ સુધી મને લાગે છે કે એજ્યુકેશન એ જ મારી દિશા છે, હું જે કરી રહી છું. પણ સાથે સાથે સવાલ એવો હતો કે હું કોઈ પણ સ્કૂલ સાથે શું કામ જોડાઉં, જો મારા સિદ્ધાંતો, મારી માન્યતા, હું જે રીતે સ્કૂલ હમિંગ બહુ આવે છે, કોણ છે, બહુ જ હમિંગ આવે છે, હું જે રીતે સ્કૂલ વિશે વિચારું છું એવી રીતે જો કોઈ સ્કૂલ વિશે ન વિચારે તો એ સ્કૂલ સાથે નામ ખાતર જોડાવામાં બહુ હમિંગ હે. रिवर्ब बंद कर दीजिए आप टोटली. हेलो, संभळाय छे छेल्ले सुधी? हाँ. तो હું જે સ્કૂલ સાથે જોડાઉં એ સ્કૂલ જો મારા સિદ્ધાંતોમાં ન માનતી હોય, એ સ્કૂલ જો મને મારી રીતે કામ ન કરવા દેવાની હોય, if I am not going to get enough liberty to work in the field of education the way I want to, there is no point joining for the namesake. હિતેન વસંત મારા મિત્ર છે, પૂજા મંજુલા શ્રોફ મારી મિત્ર છે, કિરણ શેઠીએ મને રિવરસાઇડ સાથે જોડાવાનું નિમંત્રણ આપ્યું. હજી પણ હું ત્યાં વર્કશોપ્સ કરું છું. પણ જોડાવું એટલે શું? તમારે મન, હૃદય, વિચાર બધી રીતે તમારી ત્યાં બિલોંગિંગ હોવું જોઈએ. એન્ડ ધેટ બિલોંગિંગ કેમ વેન હી કેમ વિથ ધ થોટ. ઋષિ જે દિવસે સ્કૂલના વિચાર સાથે આવ્યો કે મારે આ ટ્રુથ, લવ, કમ્પેશન ના વિચાર સાથે શાળા કરવી છે. ખરેખર જો તમે તમારા બાળકને કંઈ શીખવી શકો ને તો આ 3 જ વસ્તુ શીખવી શકો છો. એથી આગળનું બધું છે ને એ શિક્ષણ છે. કેળવણી અને શિક્ષણ આવા 2 જુદા શબ્દો. એડ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આર 2 ડિફરન્ટ થિંગ્સ વિચ વોઝ ગિવન ટુ અસ બાય મહાત્મા ગાંધી. એમણે કહ્યું કે કેળવણી જુદી વસ્તુ છે અને શિક્ષણ જુદી વસ્તુ છે. આજના છોકરાઓને આપણે બહુ જોઈએ છે, બધા 90% માર્ક લાવે ને 95% માર્ક લાવે ને આમાં પારંગત છે ને પેલામાં પારંગત છે ને મેથ્સમાં બેસ્ટ છે ને લેંગ્વિસ્ટિક્સમાં બેસ્ટ છે. પણ એ છોકરાઓને જો તમે એમ કહો કે જા તારી જાતે એકલા ટિકિટ લઈ અને અહીંથી અમદાવાદ જતો રહે, તો એને બસ ક્યાંથી પકડવાની એ પણ ખબર નથી. 12 વર્ષના છોકરાને બેંકની સ્લીપ ભરતા આવડતી નથી. એને ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે શું કરવું એ ખબર છે, પણ એ પછીના પ્રોસિજરની ખબર નથી. સો આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ એન્ડ આઈ હેવ ક્રિએટેડ ધેટ ઇન માય હાઉસ કે તમારા બાળકને નળ ટપકતો હોય તો કેવી રીતે રિપેર કરવો એ આવડવું જોઈએ પ્લમ્બર આવે ત્યાં સુધી.
એ પોતાના જેટલું રાંધી શકવું જોઈએ જો ઘરમાં કોઈ ન હોય તો. આ બેસિક્સ છે જે હું માનું છું કે આપણે બધા આપણા છોકરાઓને શીખવતા ભૂલી ગયા છીએ. બટન ટાંકવા, શૂ પોલિશ કરવા, પોતાનું કબાટ ગોઠવવું, પોતાનો બેડ બનાવવો, પોતાના બાથરૂમ ધોઈ લેવા, આ જિંદગી જીવવાની શરતો છે. માણસ રાખશે, હા શ્યોર રાખશે. મારી ભાણી છે નાની, મામાના દીકરાની દીકરી, એને નાની એટલે હવે તો ગ્રોન અપ છે, એને અમે કહીએ કે તું કઈ રાંધતા શીખ, ત્યારે મને હંમેશા કે હું તો મારા જ રાખીશ. એની મમ્મીને બી તોછડા જવાબ આપે કે હું તો એટલું કમાઈશ કે 3 માણસ રાખીશ. બહુ સરસ, પણ એ 3 માણસે જે રાંધ્યું છે એ કાચું છે કે પાક્કું એ તો તને ખબર હોવી જોઈએ ને. હાઉ વિલ યુ handle the people whom you are going to hire if you are not equipped to handle them? Our problem is we do not equip our children to handle what they are going to face in life. And this school that I have really given my consent and love to is going to actually prepare good human first. આપણે જે રેસમાં ઉતારી દઈએ છીએ છોકરાઓને, હાથમાં રિઝલ્ટ આવે ને એટલે મા બાપ પૂછે હાઈએસ્ટ કોના છે? તમને હું ફેર પડે કોના છે? તમારા છોકરાના કેટલા છે એ જુઓ. એ સાચું બોલે છે? એ મોટાઓનું સન્માન કરે છે? એ વાલ કરી શકે છે? એ તમારી સાથે દિવસમાં 10 મિનિટ બેસીને વાત કરે છે? તો 5% ઓછા માર્ક હશે ને તો પણ જીવનમાં સફળ થશે. આ વાત હું માનું છું આપણે શાળાઓ શીખવવાનું ભૂલી ગઈ છે. સ્પેશિયલી those school which are now targeting at international level and they are talking about getting admission in Cambridge and Harvard. હું પોતે હાર્વર્ડમાં લેક્ચર કરી આવી છું અને મને ખબર છે કે હાર્વર્ડના બાળકો જેટલા નમ્ર છે ને એટલા બીજે ક્યાંય નથી. They are the wonderful children who can, એટલે તમારું અંગ્રેજી ખરાબ હોય, એ લોકોને ન સમજાય તો પણ એ બેસે, તમારી સાથે કમ્યુનિકેટ કરે, તમારી સાથે વાત કરે. ભારતીય ભાષાઓ અને ભારતીય ભાષાઓમાં સ્ત્રીઓના લિટરેચર પર I have spoken in Harvard and those children who always wanted to listen about India sat down for 45 minutes listening to me, and one Chinese boy came to me and he said, "Ma'am, I didn't understand but I think you spoke well." Because it was his class, he was there. મને નથી સમજણ પડતી, મારે નથી બેસવું કરીને આપણા છોકરાઓ જતા રહે છે. મને શું મજા આવે, હું બોર થાઉં છું. એક તો આ આખી જનરેશનને ખૂબ કંટાળો આવે છે દરેક વાતનો. એમને કોઈ ચીજમાં રસ નથી પડતો. કોઈક ચીજ તો એવી હોય ને કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હોય. આ પબજી રમે એ પણ કેટલા દિવસ રમે, તરત છોડી દે. નવી ગેમ આવે, થોડા દિવસ રમે, તરત છોડી દે. નવી વસ્તુ તમે શીખવવાનો પ્રયત્ન કરો, નવા ક્રાફ્ટ ક્લાસમાં મૂકો, નવા મ્યુઝિક ક્લાસમાં મૂકો, તમે સ્કેટિંગ શીખો, તમે સ્વિમિંગ શીખો, આ બધાથી કંટાળી જાય. કેમ કંટાળી જાય? કારણ કે આપણે એની ઉપયોગિતા નથી સમજાવતા. આપણે માત્ર એટલું જ સમજાવીએ છીએ કે તને આ તારે કરવું જોઈએ, કર, દોડ. અને બધા જ મા બાપ, હું જેટલા મા બાપને મારી આસપાસ ઓળખું છું એ બધા મા બાપને ઓળખું છું, સ્વિમિંગમાંથી કાઢીને પેઇન્ટિંગમાં નાખી આવે ને, પેઇન્ટિંગમાંથી કાઢીને સ્કેટિંગમાં નાખી આવે ને, સ્કેટિંગમાંથી કાઢીને વળી કંઈક બીજામાં નાખી આવે ને. અને આમાં ક્યાંય માતા પિતા સાથે નથી પ્રવૃત્તિમાં. I am sincerely, I have spoken to Rishi and I said કે પેરેન્ટિંગના વર્કશોપમાં એકચ્યુઅલી જો મારે વાત કરવી હોય તો મારે એ કહેવું છે કે તમારા બાળકના શિક્ષણમાં તમને કેટલો રસ છે એના ટકાવારી સિવાય. કેટલા મા બાપને ખબર છે કે તમારા છોકરાના સિલેબસ શું છે, ગુજરાતીમાં કઈ કવિતા ભણાવે છે. હું અને તથાગત એ જ્યારે 9th હતો ત્યારે એના ટીચર નમ્રતાબેન પાસે મેથ્સ જોડે ભણ્યા. બીકોઝ મારું મેથ્સ બહુ જ ખરાબ. હું આખી જિંદગી મેથ્સથી ભાગતી રહી. પણ વન ડે આઈ રિયલાઇઝ કે અનલેસ આઈ સિટ ડાઉન વિથ હિમ, હી ઇઝ નોટ ગોઈંગ ટુ લાઈક ઇટ.
So that was the time when I had to sit down with him and learn. And we were competing each other. કે ચલ તને આવડે છે, મને આવડે છે. કેટલા મા બાપ એવા છે કે જે એના બાળકના શિક્ષણમાં સાચે રસ લે છે. ટ્યુશનમાં મૂકી આવો, ટીચર ભણાવશે. મા બાપની જવાબદારી શું છે એ વિશે મારે આજે વાત કરવી છે. વોટ ઇઝ બીઇંગ પેરેન્ટ? બાયોલોજીકલ એક્સિડન્ટથી તમે પ્રેગ્નન્ટ થઈ જાઓ અને હવે બાળકને જન્મ આપવાનો જ છે, બીજો કોઈ ઓપ્શન નથી, ત્યાંથી એકચ્યુઅલી પેરેન્ટિંગ શરૂ થાય છે. એક જીવને અરે યાર હવે પ્રેગ્નન્સી રહી ગઈ, હવે શું કરશું? આજે જ અમે ઋષિ સાથે વાત કરતા હતા કે સંકલ્પ એટલે શું? આપણે યજ્ઞમાં બેસીએ, આપણે નાડાછડી બાંધીએ, હાથમાં પાણી લઈને સંકલ્પ કરીએ કે હું આ વિચાર માટે, આ વાત માટે, મારા દીકરાના ભલા માટે, મારા પરિવારની શાંતિ માટે, આ ઘરમાં સુખ સંપત્તિ આવે એ માટે આ યજ્ઞ કરું છું. હું એવું માનું છું કે પેરેન્ટિંગ એક યજ્ઞ છે. એટલીસ્ટ 18 વર્ષ ચાલતો યજ્ઞ. તમારું બાળક એડલ્ટ થાય ત્યાં સુધીની જવાબદારી તો તમારી છે જ, પછીની છે કે નહીં એ તમે જાતે નક્કી કરો. પણ ત્યાં સુધી તો વી ઓલ હેવ ટુ બી રિસ્પોન્સિબલ. ઇન વિચ વોટ વી ડુ ઇઝ ટ્યુશનમાં જાય સ્કૂલ વાળા પાસે. અચ્છા, એક બહુ મજાની વાત એ છે કે સ્કૂલમાં મૂક્યા પછી મોટા ભાગના મા બાપ એવું માને છે કે હવે બાકીની બધી જ જવાબદારી સ્કૂલની છે. કેટલા વધારે કલાક રાખે છે સ્કૂલ વાળા. 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીની છે, બેસ્ટ, ત્યાં જ નાખી આવો. નાના નાના સાવ નાનું બચ્ચું આમ હાથમાં કેરી કરાય એવડું બચ્ચું હોય અને મેં ફૂટબોલની જેમ મા બાપને એકબીજાને આપતા જોયા છે. હવે તું રાખ, હવે તું રાખ. રમકડું છે. 1 સવા વર્ષનું બચ્ચું હોય અને ઘરમાં મહેમાન આવે ને એટલે એનો ટેલેન્ટ શો કરે. આંખ બતાવો, નાક બતાવો, હાથ ક્યાં છે? હમણાં થોડા દિવસ પહેલા મારી સરસ મારી ભાણીની ફ્રેન્ડ બહુ મને માં કહે છે, અમારે ઘરે બહુ અવારનવાર આવે છે, એનું બચ્ચું લઈને આવી. 11 મહિનાનું બચ્ચું, એનું વર ડોક્ટર છે. એટલે આવીને એનું બચ્ચું રમતું તું, મજાથી ઇડલી ખાતું તું મારે ઘેર, ને આમથી આમ બધું ફરતું તું, અડતું તું, તોડતું તું. ત્યાં એનો વર આવ્યો. એટલે એનો વર બહુ ઇન્ટેલિજન્ટ છે, વેરી નાઇસ હ્યુમન બીઇંગ વિથ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. એટલે મને કહે છે તમે ટેલેન્ટ શો જોયો? મેં કીધું ના, મેં નથી જોયો. એટલે એણે એના દીકરાને કહ્યું ચલો આપણે ટેલેન્ટ શો બતાવીએ. એણે જેવું એમ કહ્યું કે ટેલેન્ટ શો બતાવીએ એટલે એને બતાવવા માંડ્યું. I so much enjoyed it કે એને એવું કહેવામાં જ આવ્યું છે કે દીકરા આવું બધું નહીં કરવાનું, ન કરવું હોય તો. થોડું મોટું થાય, સ્કૂલમાં જતું થાય, અંકલને પોએટ્રી ગાઈને બતાવો. અંકલને સાંભળવી છે કે નહીં એવો તો કોઈ ચોઈસ જ નથી, પણ એની વચ્ચે પાછું જો એમ કે ના એટલે કે તને નથી આવડતું, અંકલ બધાને જઈને કહેશે કે તને નથી આવડતું. આપણે શું કરીએ છીએ? આપણું બાળક એ પ્રદર્શનનું સાધન નથી. આ રમકડું નથી ટીવીની જેમ કે તમે રિમોટ દબાવો એટલે ગાવા માંડે, નાચવા માંડે, દેખાડવા માંડે. અને આ બધું કર્યા પછી જ્યારે 6, 7, 8 વર્ષનું થાય અને ઘરમાં કોઈ મહેમાન આવે અને ત્યારે જો એ અટેન્શન સિકિંગ બિહેવિયર કરે તો આપણે એને વળીએ. આવું કરાય? પણ આ તો અહીંથી જ શીખ્યું, તમારી પાસેથી જ, કે કોઈ આવે ત્યારે તરત આપણે અટેન્શન સિકિંગ બિહેવિયર ચાલુ કરી દેવાનું. હું જ છું સેન્ટર ઓફ એટ્રેક્શન, એન્ટરટેન કરવા લોકોને. Why are we doing it to our children? તમારું બાળક કેટલું હોશિયાર છે એનું સર્ટિફિકેટ તમારે બીજા પાસેથી જોઈએ છે? ન પણ હોય કોઈ બાળક હોશિયાર, ન પણ હોય કોઈ બાળક એક્સ્ટ્રોવર્ટ. દરેક બાળકે જાહેરમાં એકદમ સુપર અભિવ્યક્તિ સાથે, ખૂબ ટેલેન્ટ સાથે, સ્ટેજ ફિયર વગર વર્તવું જ જોઈએ. આવું કેટલા મા બાપ માને છે? આમાંથી કોઈ હાથ નહીં ઉઠાવે, મને ખબર છે. હમણાં થોડા વખત પહેલા એક બેન મને મળવા આવેલા, પાછળ લાગી ગયા મારે મળવું છે, મળવું છે, મળવું છે. હું પર્સનલ કાઉન્સેલિંગ કરતી નથી, તેમ છતાં ફાઇનલી આઈ થોટ કે ભલે આવતા. એટલે આવ્યા. એનો 13 વર્ષનો દીકરો, મજાનો, એટલો મજાનો છોકરો,
એ આવ્યો એની માં સાથે, આવ્યો એ જ હું તો સલામ કરું છું કે જે એની માં એને બ્લેકમેલ કરીને સમસોગન આપીને લાવી હશે, પણ એ બિચારું આવ્યું છોકરું, એને જ હું તો સલામ કરું છું. એ 13-14 વર્ષનો 14-1 વર્ષનો છોકરો આવ્યો, એની મમ્મી કે બહુ ઇન્ટ્રોવર્ટ છે, કોઈની જોડે મિક્સ નથી થતો, તું સુખી થશે. આટલું મેં કહ્યું અને જે 5-7 મિનિટથી આમ કરીને બેઠેલો ને એના ચહેરા પર સ્માઇલ આવ્યું. એને એમ થયું કે આ સમજે છે કે કોઈની જોડે રમતો નથી, આમ કરે છે, વાંચ્યા કરે છે, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું મને નથી. દરેક માણસને બધું આવડવું જ જોઈએ, એ સોશિયલ મીડિયાએ આપણને આપેલી ભેટ છે. આપણું બાળક એ સોશિયલ મીડિયા પર આપણી ટેલેન્ટનું પ્રદર્શન નથી. ટોપી પહેરાવીને મને તો આ ટેલેન્ટ, આ જે નાના બાળકોના ડાન્સ શો, મ્યુઝિક શો, મને બાળ મજૂરી દેખાય છે. ઇટ ઇઝ અ ચાઇલ્ડ લેબર. જેણે પણ આ સ્ટુડિયોની વિઝિટ કરી હશે, કે જેણે પણ આ છોકરાઓને કામ કરતા જોયા હશે ને, એને સમજાશે કે એ લોકો પાસે કેટલું ભયાનક કામ લેવામાં આવે છે. જુગલ હંસરાજ નામનો એક અદ્ભુત એક્ટર બાળ કલાકાર તરીકે બજારમાં આવી ગયો ને, એમાં એ છોકરો ખોવાઈ ગયો. આટલી બધી ઝડપથી આપણે એને પબ્લિસિટી અપાવવા નીકળ્યા છીએ. આપણને એમ છે કે 4 વર્ષનું 3 વર્ષનું છોકરું પબ્લિસિટીમાં આવી જાય, લાઇમલાઇટમાં આવી જાય, ગ્લેમરમાં આવી જાય. નાનકડી 6 વર્ષની છોકરી નખરા કરીને ડાન્સ કરે, ચાંપલું ચાંપલું બોલે સિરિયલ્સમાં. એનું બાળપણ કેટલી નાની ઉંમરે ઝૂંટવો છો તમે. ખબર પડે છે કોઈને કે ખરેખર મજા કરવાની ઉંમરે તમે એને મેચ્યોર કરી નાખ્યું છે. એને હવે મેચ્યોરિટીથી વર્તવાનું છે. એને ચાંપલું ચાંપલું ડાયલોગ મોઢે કરીને બોલવાનું છે. મને ઘણીવાર આ બાળકોની દયા આવે છે. ઘેટા બકરાને જેમ પેલા કતલખાને લઈ જતા હોય ને, એવી રીતે મા બાપ એને સ્ટુડિયો લઈ જાય સવારે ઊંઘમાંથી ઉઠાડીને. શેને માટે? તમારો શોખ છે માટે. તમારે કેવું છે કે મારો દીકરો છે, મારી દીકરી. જોઈ તમે અમૂલ વોઇસ ઓફ ઇન્ડિયામાં જીતી ગયો, એને તો પડીએ નથી, એ તો સ્ટુડિયોમાં ઊંઘી જાય છે. આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે ટેલેન્ટનો અર્થ એ છે કે એ પબ્લિસિટીમાં આવવી જોઈએ. ટેલેન્ટને અને પ્રસિદ્ધિને કોઈ નિસ્બત જ નથી. હું એક બહુ જ મજાના છોકરાને ઓળખું છું જેનું નામ સની વાઘેલા છે. એ અત્યારે આરબીઆઈમાં પ્રોફેશનલ હેકર છે અને સરકારી બધા જ હેકિંગના કામ એ ઓથોરિટી સાથે કરે છે અને હેકિંગના વર્કશોપ કરે છે. એ છોકરાનો ચહેરો કોઈએ જોયો જ નથી, કોઈ એને ઓળખતું નથી. અને સરકારી મોટા મોટા હેકિંગના કામ સનીને બોલાવીને કરવામાં આવે છે. અને સની ઇઝ નોટ એટ ઓલ ઇન પબ્લિસિટી, ઓર હી પ્રિફર્સ નોટ ટુ કમ ઇન ટુ પબ્લિસિટી ઓર નોટ ટુ શો હિઝ ફેસ ઓન એનીવેર ઓન સોશિયલ મીડિયા. તો સફળ નથી. પીએમ ડાયરેક્ટ એની સાથે વાત કરે છે, સફળ નથી. સફળતા કોને કહો છો તમે? 50 લોકો સુધી પહોંચવું એ જ સફળતા નથી. કેટલી લાઈક આવી. મેં તો મા બાપને એવું કરતા જોયા છે કે છોકરાને અમુક રીતે પબ્લિસિટી કરે ને પછી જુએ કેટલી લાઈક આવી, એને પણ બતાવે, જો કેટલી લાઈક છે. એના મગજમાં પણ નાખી દે કે લાઈક આવવી જોઈએ. તારા બધા ફ્રેન્ડ્સને મોકલ. What is education? Let's begin with it. According to me, what is education? તમારું બાળક ગુજરાતી ભાષા ચોખ્ખી બોલે છે? મારી વાત ત્યાંથી શરૂ થાય છે. તમારા રૂટ્સ ગુજરાતી છે, તમારા રૂટ્સ કચ્છી છે. જો મૂળ ઊંડા નહીં જાય ને તો વૃક્ષ ક્યારેય ઊંચું નહીં થાય. સૌથી પહેલું તમારે ગમે તેટલું ઊંચું મકાન બાંધવું હોય, જેટલું ઊંચું મકાન એટલા ઊંડા પાયા. તમારા બાળકને પહેલા તો તમારી ભાષા શીખવો. દાદી સવારે મંદિર લઈ જાય ઊંચકીને, એટલે દાદી કે જો બેટા ગાય. સાંજે મમ્મી લઈ જાય, જો બેટા કાવ. છોકરું અટવાયું, આ કાવ છે કે ગાય છે? ભાઈ સાહેબ, એક વસ્તુ નક્કી કરો. એક છે ને પેરોટ હોય છે,
એ પેરોટ એની વિંગ્સ ફફડાવીને જાય છે, ન ગુજરાતી ન અંગ્રેજી. ગો ટુ બેડ થઈ જાઓ, ચલો. આ કઈ ભાષા છે? આપણે એને કઈ ભાષા શીખવી રહ્યા છીએ? આર યુ અ ગુડ બોય? હું એની જગ્યાએ હું તો કહું કે નો, ચલો. ડઝ ધેટ ગીવ મી ધી પરમિશન ટુ ડુ વોટ આઈ વોન્ટ ટુ? ધેન આઈ એમ નોટ અ ગુડ બોય. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ગુડ બોય. બીજી બહુ જ મહત્વની વાત, કોઈ પણ ઉંમરના મા બાપને આ લાગુ પડે છે, બાર્ટર નહીં કરતા. આટલું એજ્યુકેશન, આટલું હોમવર્ક કરી લે એટલે હું તને ચોકલેટ આપીશ. આટલું ભણી લે તો હું તને પિક્ચર જોવા લઈ જઈશ. આટલા ટકા લાવીશ તો તને ટુ વ્હીલર અપાવીશ. પછી જ્યારે જુવાન થાય ત્યારે તને એમ કહે કે દસ્તાવેજમાં સહી કર તો ઘરમાં રાખીશ. કોણે શીખવાડ્યું? પેરેન્ટિંગનો સૌથી મહત્વનો ભાગ છે શિક્ષા. બી સ્ટ્રિક્ટ, નોટ એ રૂથલેસ સ્ટ્રિક્ટ પેરેન્ટ, બટ બી સ્ટ્રિક્ટ પેરેન્ટ. અત્યારના બધા મા બાપ એમ માને છે કે લિબરલ થવાનું, એને જેમ કરવું એમ કરવા દેવાનું, તો જ એનો ગ્રોથ થાય. હા, ગ્રોથ થાય પણ ગમે તે દિશામાં થાય. બકરી ખાઈ ન જાય એ માટે આપણે વાડ કરીએ છીએ ને છોડની આજુબાજુ, પછી મોટું થઈ જાય પછી 4 પાંદડા બકરી ખાય તો વાંધો નહીં. આ વાડ એ મા બાપ છે. મા બાપે આ વાડ ઊભી કરવાની જ છે, બકરા આવીને ચરી જાય એ પહેલા. મોટા ભાગના મા બાપ એવું માને છે કે પનિશમેન્ટ નહીં કરવાની. ઇટ્સ આઉટ ઓફ નાઉ એટિકેટ. હું એવું માનું છું કે પનિશમેન્ટ કરવાની, પણ પનિશમેન્ટની રીત હોય. મારો દીકરો મહા ઇમોશનલ છે, એની સાથે હું બોલવાનું બંધ કરું એટલે પતી ગયું. હેમાં શું થયું? હેમાં શું થયું? હેમાં શું થયું? કે એને પ્લીઝ શું થયું? હેને માં, કે એને માં. જાણી લો કે એની નબળાઈ શું છે. મારા મામાની દીકરી આજે હું કહું છું, એનું વાંચન એની નબળાઈ છે. એને પુસ્તક ના અપાવો તો એને માટે મોટા મોટી પનિશમેન્ટ. હવે 1 મહિના સુધી આપણે ક્રોસવર્ડ નહીં જઈએ, પતી ગયું, રડતી થઈ જાય. પણ મેં શું કર્યું? પણ મારી ભૂલ થઈ ગઈ, પણ હવે હું નહીં કરું, પણ હવે હું સોરી છું. તમે જાણી લો એને બહાર ખાવાનો શોખ છે, એને એના મિત્રોને ફોન કરવાનો શોખ છે, એને 2 કલાક તમે તમારો મોબાઈલ આપો છો, એની નબળાઈ છે. માતા પિતા તરીકે એનો વીક પોઈન્ટ જાણવો એ તમારી ફરજ છે, કારણ કે તમે એ વીક પોઈન્ટ જાણતા હો એ બહુ જરૂરી છે બીજા જાણે એના કરતા. તમારી દીકરીને બહુ જ શોખ છે મેકઅપ કરવાનો. મમ્મી ખૂબ આગ્રહથી એમ કે અત્યારે નહીં, સ્કિન ખરાબ થઈ જાય. આ શેના લપેડા કર્યા છે? આઈલાઇનર નહીં કરવાની, લિપસ્ટિક નહીં કરવાની, આમ નહીં કરવાનું. એ જ છોકરી જ્યારે પોતાની બહેનપણીને ત્યાં જાય છે ત્યારે બધું જ કરે છે, અને એને એક છોકરો એવો મળે છે કે જે એને 2 લિપસ્ટિક આપીને ફસાવે છે, અને તમે એમાં કંઈ કરી શકતા નથી, કારણ કે તમે કારણ વગર સ્ટ્રિક્ટ થવા ગયા છો. આપણે બધા અજાણતા જ ખોટા પેરેન્ટિંગના બેલેન્સમાં છીએ. હું એવું માનું છું કે પેરેન્ટિંગ છે ને એ કરેક્ટ બેલેન્સનું નામ છે. હું જ્યારે હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી એડવર્ટાઇઝિંગ એજન્સીમાં, ત્યારે મેં વિક્સ વેપોરબ માટે એક જાહેરાત લખેલી. ત્યારે તો હું માં પણ નહોતી, પરણી પણ નહોતી. ત્યારે જાહેરાત મેં લખેલી કે તમારા બાળક સાથે જેવો વર્તાવ રાખો છો ને એવો જ એની શરદી સાથે રાખો, મક્કમ છતાં માયાળું. મોટા ભાગની મમ્મીઓ પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મીને વશ થઈ જાય. કાં તો ના પાડો જ નહીં, અને જો ના પાડો તો એનો અર્થ ના જ થાય છે, બીજો કોઈ થતો નથી. યુ આર નોટ ગોઈંગ મીન્સ યુ આર નોટ ગોઈંગ. નાઉ there is no please. Even after taking decision you have realized that right now it is a wrong decision. Do not change your decision by those please. Not today. That is the most important thing.
એને એવું જો સમજાઈ જશે કે આ પ્લીઝ પ્લીઝ કરવાથી મારું ધાર્યું થાય છે તો પૂરું થયું. આજે 3 પ્લીઝ, કાલે 5 પ્લીઝ, પછી 8 પ્લીઝ, પછી 15 પ્લીઝ, પછી 20 પ્લીઝ. કેટલા બધા બાળકોને મેં જોયા છે, નાના નાના 4 વર્ષના 5 વર્ષના, એની મમ્મીને કે તું ગંદી મમ્મી છે. આપણે બધાએ સાંભળ્યું છે, હા કે ના? તું તો ગંદી મમ્મી છે. જેવું એમ કે ને કે તું ગંદી મમ્મી છે એટલે એમ કહેવાનું કે ચલ તને કોને ત્યાં મૂકી આવું, તને કોની મમ્મી ગમે છે? તને રાખશે ને? Let your child realize the value of parents. It is very, very important for them that parents are not just providers, but they are to be respected. હું જે માંગુ તે બધું પ્રોવાઈડ કરવાની મારા મા બાપની ફરજ નથી, મારે એમને સન્માન આપવું એ મારી પણ ફરજ છે. બીજી એક બહુ જ મહત્વની વાત મારે બધી મમ્મીઓને કહેવી છે, ખાસ કરીને મમ્મીઓને, કારણ કે મમ્મીઓ આખો દિવસ ઘરમાં હોય. પપ્પા છે ને ડિઝનીલેન્ડ થી આવે, સાન્ટા ગિફ્ટ લઈને આવે, એનું ધાર્યું કરાવે, કેમ કે એની પાસે સમય ઓછો છે એટલે વસ્તુથી પેલો સમય પૂરવાનો પ્રયત્ન કરે છે. માં આપણે ક્યાં 2 કલાકમાં ખરાબ થવું. મારો દીકરો બહુ નાનો હતો, અમે બંને જણા બેઠા હોઈએ, હું ને સંજય, તો સંજય મને એવું કે એને વર્ડ, કેમ તું વર્ડ ને, મને કેમ કે છે એને વર્ડ, તારે ખરાબ નથી થવું. છોકરો સારા માર્ક લાવે, દીકરી સારા માર્ક લાવે તો મારી દીકરી જોયો મારી દીકરીનું રિઝલ્ટ, અને જો એને કઈ ગડબડ કરી તો તરત આ તારી દીકરીના કરતૂત. આપણે બધા સાંભળી ચૂક્યા છીએ, બધી મમ્મીઓ. મારે મમ્મીઓને 2 ટીપ આપવી છે. એક, તમે એની ઉંમરના નથી. યુ આર નોટ ધ સેમ એજ, નીધર યુ આર અ ફ્રેન્ડ. Most of the parents try to be friendly to an extent where they forget the age bar. The age gap between a mother and a daughter should always be remained and observed and maintained very sincerely. હું તારી માં છું, તારા જેવડી નથી. Do not try to behave my age. હું તને કહું છું શું પહેરવાનું, આવું કેટલી મમ્મીઓએ સાંભળ્યું છે, હા કે ના? આપો જવાબ. બધા ડોકા આમ કરે છે. તારે મને નહીં કહેવાનું શું પહેરવાનું, હું તને પૂછું છું શું પહેરવાનું. આવું આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે. That is the time when I would answer કે ઓકે, તો કાલથી બંને ટાઈમની રસોઈ તું કરજે. મારી ઉંમરની છે ને, હું જે કરું એ બધું તારે કરવું છે, રાઈટ? તો કાલથી 2 ટાઈમની રસોઈ તું કરજે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટુ મેક ધેમ રિયલાઇઝ વોટ યુ આર ડુઈંગ. ના ના, એ તો આપણી ફરજ છે. આપણી ફરજ છે તો એમની ફરજ નથી, હા કે ના? કરેક્ટ. પણ આપણે બધા એવા ડરેલા મા બાપ છીએ કે જેમણે 4 આપઘાતના કિસ્સા છાપામાં વાંચી લીધા છે. છોકરું કંઈ કરી બેસે. ટુ ટેલ યુ ધ ટ્રુથ, કંઈ કરી બેસવા માટે બહુ જ જીગર જોઈએ. એમ કંઈ કરી બેસાતું નથી. આ બહુ જ મહત્વની વાત છે જે બધા મા બાપે સમજી લેવી જોઈએ. બીજી મહત્વની વાત, જ્યારે જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય, એ મધર હોય કે ફાધર હોય, સ્પેશિયલી માં સાથે વધારે થાય, કારણ કે માં એમ કે નહીં લે એટલે એમ કે પછી ફરી માં કે નાવા જા, ત્રીજી વાર કે જા ઉભો થા નાવા જા, જાઉં છું. ચોથી વાર કે હવે તું નાવા નહીં જાય ને તો તારું આવી બનશે, હા તો નથી જતો જા. આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે, હા કે ના? કરેક્ટ. એટલે ઊભો કે ઊભી એ જે બી. હવે આમાં મારી પાસે એક ટીપ છે. એક વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું, કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું, હા કે ના? કરેક્ટ. પણ હોમવર્ક કરવા બેસ એમાં બાંધછોડ નથી. આપણો પ્રોબ્લેમ શું છે? ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા.
નાવામાં, ખાવામાં, આમ કરવામાં, પેલું કરવામાં, ટીવી જોવામાં, ફલાણું કરવામાં, કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી. ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને? હોમવર્ક કરવામાં, સાંજે સમયસર ઘરે આવવામાં, તો એમાં વાપરો. નવામાં શું કામ વાપરો છો? આપણા મનમાં એમ છે કે આ રિમોટ કંટ્રોલથી ચાલતું એક રમકડું છે, આપણે કહીએ કે નાવા જાય એટલે આમ કરતું ઊભું થઈને નાવા જતું રહેશે, પણ એ નહીં જાય, કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે. કાનમાં ઇયરફોન પહેરી રાખે, મ્યુઝિક સાંભળ્યા કરે, કે જે સાંભળતા હોય રામ જાણે. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી. તમે એમ માનો છો કે તમે કહ્યું છે, એને સાંભળ્યું નથી. બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ, સ્ટેન્ડ ધેર, લુક એટ ઇન ધેર આઈઝ એન્ડ ટેલ ધેમ કે કાઢ તો વાત કરવી છે. આપણી પાસે એટલી ધીરજ નથી. એ જ્યારે સૂર ઊંચો કરે, હા કરીને વાત કરે, ત્યારે મોટા ભાગે એ કાળી 5માં હોય તો માં કાળી 7માં જતી રહે. આવી રીતે વાત થાય માં સાથે, આ રીત છે તમારી, અમે આખો દાડો કરી કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી. આ સ્વગત ઉચ્ચાર છે, રેડિયોની જેમ તમે બોલો છો, એને સંભળાતું નથી. હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ when they raise their voice, tell them કે આ મારી સાથે વાત કરવાની રીત નથી. મગજ ઠેકાણે આવે, શાંત થાય, વાત કરી શકે, દલીલ નહીં, ત્યારે વાત કરીશું. આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી, વાત માટે છે. બીજી બહુ જ મહત્વની વાત, મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી. તમને નહીં ગમે પણ મારે આ કહેવું છે, અમે તો પહેલા જ કહેલું. ગ્રેટ, તમે જીનિયસ છો, સર્ટિફિકેટ આપીશું, બીજું શું થઈ શકે? તમે પહેલા જ કહેલું કારણ કે તમે 40 વર્ષના છો. એને ન સમજાયું કારણ કે 13-14 વર્ષની છે. તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક 14 વર્ષના હતા? તમને કેમ યાદ નથી કે 14 વર્ષે તમે પણ ભૂલો કરી છે? તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો, તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી. હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે, પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે. ટેબલ ઉપર હાર્ટ કોતર્યા, હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હાર્ટ કે ને એસ લખેલા હશે. તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો. એ એડોલેસન્ટની ઉંમર, એ છોકરીનું ગમવું, એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ. You have experienced it. Why are you not letting your child experience it? Why are you so protective? Why do you want your child not to feel what all you have felt? It's the right to feel it. Let them feel it. But keep your guards on. કોને મળે છે, ક્યાં જાય છે, શું કરે છે? તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું. હવે આ ચેટિંગ પર, ફલાણા પર, ચેટ રૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે, આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ. ટેક કેર, ગુડ નાઇટ, નેટફ્લિક્સ ઉપર છે. પ્લીઝ વોચ ધીસ ફિલ્મ. ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ. And please watch this film because this film will tell you a lot about life. એક 16-17 વર્ષની દીકરી છે. લેટ મી ટેલ યુ કે અહીંયા ફિલ્મો બતાવવીને એ પણ અમારા કેરિક્યુલમનો ભાગ છે. વી આર ગોઈંગ ટુ શો ધેમ ગુડ ફિલ્મ. વી આર ઓલ્સો ગોઈંગ ટુ ટેલ ધેમ હાઉ ટુ અપ્રિશિએટ અ ગુડ ફિલ્મ. વી આર ગોઈંગ ટુ હેવ ગ્રેટ થિયેટર વર્કશોપ્સ. વી આર ગોઈંગ ટુ મેક નાઇસ લિટલ સ્મોલ મૂવીઝ વિથ ધેમ. વી આર ગોઈંગ ટુ ક્રિએટ હ્યુમન thought about it, music videos. માત્ર ભણવા નથી આવતું તમારું બાળક. ટકાવારી નહીં આવે તો ચાલશે. હમણાં ફરહાન અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલી ને મેં એને કહ્યું, મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ, એ તો પાછો જતો રહ્યો, મને તો ધક્કો પડી ગયો. અને મેં કીધું કે હવે શું કરે છે? મેં કીધું કાંઈ નહીં, આઈ એમ ટાયર્ડ. આવું મારાથી કહેવાઈ ગયું.
અને એણે મને કહ્યું કે આ પિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ, પહેલા મારી સાથે આના ઉપર વાત કરો. યુ નીડ ટુ લિસન ટુ મી નાઉ. હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી, પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું, એના પર એણે હવે જેહાદ કરી છે. એણે મને એમ કહ્યું કે હું 26 વર્ષ સુધી કંઈ નહોતો કરતો. મારી મા મને રોજ કહે કે તું કંઈ નથી કરતો, અને ત્યારે હું મારી માને કહેતો કે મને એવું કંઈ કે જે મને ખબર ના હોય, આ તો મને ખબર છે કે હું કંઈ નથી કરતો. એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ, કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ. એણે રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું. એણે પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ. પાકો હતો એનો વિચાર. શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને, શક્ય છે મોટા મોટો પેઇન્ટર બને. વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે, જેમાં એક દીકરો છે જેની માં છે, જેણે મહા મહેનતે એમ્પાયર ઊભું કર્યું છે. એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ. શી ઇઝ અ પાવરફુલ વુમન. મિનિસ્ટર એને પૂછીને કામ કરે, લોકો એને પૂછીને કામ કરે, એન્ડ શી હેઝ દેટ ગ્રેટ રીચ. એનો દીકરો ભણીને આવે છે, માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને, અને માં કહે છે કે હવે કાલથી ઓફિસ. અને દીકરો પાર્ટી પૂરી થાય છે, માં કહે છે કે ઓકે, સો ટુમોરો ઓનવર્ડ્સ વોટ ટાઈમ વિલ યુ કમ? And he says that I want to become a painter. I don't want to join your office. માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું, હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો. એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે. માં જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે, જો હું એને છોડી દઈશ તો પત્યું. એટલે માં એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે. વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે, પેરિસથી, વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે. એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં. એટલે બધા કહે છે કે જરૂરત જ નથી, સારું હશે તો અમે લખીશું, અમારે કંઈ એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી, અમારે પૈસાની જરૂર નથી. અને ત્યારે માં કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના કે તમારે સારું લખવાનું છે. આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ. વેલ, દે ડુ ઇટ. કેટલાક લોકો એવું લખે છે કે એને ઝાડુ પકડવું જોઈએ પીછી છોડીને. આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે, આ તો એની માં હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી, આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું. એની માં. છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે, ઘરે આવી જાય છે, ઓફિસ પણ નથી જતો, પણ માને ખબર છે કે ધીરે ધીરે પલટી લઈશ, વાંધો નહીં આવે, રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં. દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે. હાઉ યોર ડેસ્ટિની લીડ્સ યુ ટુ ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ વેર યુ વોન્ટ ટુ રીચ. ચેક ઉપર એક સહી કરવાની છે, અને માની સેક્રેટરી, જેની ઉંમર 19 વર્ષની છે, જેના 4 ભાઈબંધ છે, જેને માટે આ છોકરી કમાય છે, તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી, ચશ્મા પહેરેલી, ડફો જેવી છોકરી. શી કમ્સ ટુ ગેટ ધ સિગ્નેચર ડન. આ ડિપ્રેશનમાં છે, ઊભો છે ટેરેસમાં, અને પેલી છોકરી સહી કરાવે છે, અને પેલો કહે છે કે બધા ચેક પર સહી કરાવી લે ને હું કૂદી જાઉં. એટલે પેલી છોકરી કહે છે કે એટલું બધું શું દુઃખ છે, આવા મોટા મહેલમાં રહે છે, આટલી ગાડીઓ ફેરવે છે, આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે, તને દુઃખ શું છે? તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં? ચાલ તને બતાવો લોકો ક્યાં રહે છે. એને ઇંગ્લેન્ડની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે. જો હું મારા 4 ભાઈ બહેન માટે કમાઉં છું, મને લગ્ન કરવાનો ટાઈમ નથી, પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી. અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું, હું નિરાશ થઈ ગયો, બીજા લોકોએ એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી, પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું. અને અહીંયા વાર્તા બદલાય છે. એ 19 વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું, પણ એ રસ્તા ઉપર જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે. એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી, અને તે સ્વીકારી લીધું. એ તારી મોટામાં મોટી ભૂલ. કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે, and you accept it, that means you have lost the battle before fighting. હું આ નોકરી કરી રહી છું, સાંજે 7 વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું,
11 વાગે ઘરે પહોંચું છું ને સવારે જો હું 9 વાગે નથી પહોંચતી તો તારી માં અડધો પગાર કાપી લે છે. તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે. એન્ડ ધેન હાઉ ધ ફિલ્મ ટેક્સ એન્ડ શી બીકમ્સ અ વન્ડરફુલ એક્ટર એન્ડ વેરી પોપ્યુલર એન્ડ વેન દે મીટ ધીસ મેન હેઝ બીકમ અ બિઝનેસમેન એન્ડ given up his painting and how she again brings him to painting ની આ કથા છે. વુમન ઓફ સબસ્ટન્સ કોણ? જે હરાવે છે તે કે જે જીતાડે છે તે. That's the story is all about. What is a woman of substance? જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે. આપણે નક્કી કરવાનું છે. આપણને લાગે છે કે પાવર ગેમ છે આ. કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે 12-13 વર્ષના. જો તારા પપ્પા કેવું કરે છે, નહીં તો પપ્પા કે તારી મામા અક્કલ નથી, જો ફોન જ નથી ઉપાડતી. તમે જો સામ સામે એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તો તમારું બાળક તમને ક્યારેય રિસ્પેક્ટ નહીં કરે. ટેક ઇટ ઓર લીવ ઇટ. એટલીસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યોર ચાઇલ્ડ ડોન્ટ ડિસરિસ્પેક્ટ ઈચ અધર. માએ એમ કહ્યું કે નહીં જવાનું એટલે પપ્પાએ એમ જ કહેવાનું કે બેટા હવે આજે તો તારી મમ્મીએ ના પાડી એટલે નહીં જવાય. એમાં પપ્પા બાયલા નથી થઈ જતા. આપણા બધાનો પ્રોબ્લેમ એવો છે કે આપણને લાગે છે કે પત્નીનું કયું કરવું એ બાયાગીરી છે. ના, એકબીજા સાથે સંવાદિતાથી એક સંવાદી માણસને ઉછેરવો એ સાચું દાંપત્ય છે. મા બાપ બનવાનું ત્યાં સુધી નક્કી નહીં કરતા જ્યાં સુધી અથાગ ત્યાગ કરવાની તૈયારી ના હોય. અને જો બની ગયા હો તો એવું નક્કી કરી લેજો કે હજી ઘણું બદલવાનું બાકી છે. કેટલા બધા મા બાપને હું એવા ઓળખું છું કે જેમને લાગે છે કે મહાન સ્કૂલમાં એડમિશન અપાવવાથી એના બાળકની કરિયર બની ગઈ છે. દાઉદ પાસે બહુ પૈસા છે. નીરવ મોદી જેટલો ઇન્ટેલિજન્ટ માણસ કદાચ તમને ભાગ્યે જ મળે. એની કારકિર્દી છે એવું માનો છો? કોઈ એની કોઈ કરિયર છે એવું કોઈ માનો છો? આટલી બેંકને ચૂનો ચોપડીને જતો રહ્યો છે પ્રેમથી. કેટલી બુદ્ધિ વાપરી હશે? એના ઇન્ટેલિજન્સમાં તો કોઈ શંકા જ નથી તમને કે છે કોઈને? ના, પણ એની ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ દિશામાં થયો છે નક્કી કરી લો. તમારા બાળકને તમારે કઈ દિશામાં લઈ જવું છે. સત્ય, પ્રેમ, કરુણા આ 3 એવા ગુણો છે કે જો હશે ને તો બાકીનું બધું એની મેળે પોતપોતાની રીતે ગોઠવાતું જશે. આ સ્કૂલ સાથે મારા જોડાવાનું કારણ બીજું કોઈ જ નથી. એની સ્કૂલ વુડ હેવ એક્સેપ્ટેડ મી મોર ધેન હેપીલી. આજની તારીખે હું કોઈ પણ, તમે બધા જ સાંભળવા આવ્યા છો કારણ કે હું પેરેન્ટિંગ સમજુ છું એમ માનીને, હું એડ્યુકેશન સમજુ છું એમ માનીને. તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ સ્કૂલ સાથે હું જોડાઈ શકું. પણ મને અંગત રીતે એવું લાગે છે કે અમદાવાદથી 5 કલાક દૂર આ સ્કૂલ સાથે જોડાવાનું મારું કારણ એ છે કે અહીં મારા વિચારો, હું જે માનું છું એ રીતે એવા થોડા લોકોને આ દેશ માટે તૈયાર કરી શકીશ કે જે છોકરાઓ આવતીકાલે આ દેશનું ભવિષ્ય બનશે. કોઈ મિનિસ્ટર, એક જગ્યાએ બેઠેલો એક મિનિસ્ટર એમ કહેશે ને કે મને બ્રાઇબ નથી જોઈતી, હું તમારું કામ કરી દઈશ, અને તમે એને પૂછશો કે કઈ સ્કૂલમાંથી છે અને જો એમ કહેશે કે હું TLC માંથી છું, તો હું માનું છું કે એક જ, મારે તો વધારે જોઈતા જ નથી, એક જ હશે ને તો એ મને મરવાની છૂટ મળી જશે. બહુ બધા લોકોને આપણે બદલી શકતા જ નથી. દુનિયા બદલવા નીકળેલા બધા મૂર્ખા છે, કારણ કે દુનિયા કદી બદલાઈ શકાતી જ નથી. એક માણસને 20 વર્ષે એમ થયું કે હું શું બદલી નાખું, દુનિયાના ભ્રમણે નીકળ્યો. 30 વર્ષે સમજાયો કે દુનિયા નહીં બદલાય, ચાલો દેશ બદલીએ. 40 વર્ષે એમ થયું કે દેશ નહીં, જાત બદલી હોત ને તો બધું બદલાઈ જત. આપણે બધા અજાણતા શાળાને એક એવી જગ્યા સમજીએ છીએ કે જ્યાંથી હરીફાઈ માટે કોઈને તૈયાર કરીએ છીએ. રેટ રેસ નથી આ. સુંદર પિચાઈ જે ગૂગલનો હેડ છે, કેટલા લોકોને ખબર છે કે સુંદર પિચાઈ ગૂગલનો હેડ છે? ઓનેસ્ટલી બધા કાળા માથાવાળાના હાથ ઊંચા થયા છે. સુંદર પિચાઈ જે ગૂગલના હેડ છે આજે, અને ભારતીય હોવા છતાં ગૂગલમાં આટલી મોટી પોસ્ટ પર એમને ભારતથી ઇન્વાઇટ કરીને બોલાવવામાં આવ્યા.
એ 12મા ધોરણના બોર્ડમાં નહોતા આવ્યા, એ 10મા ધોરણના બોર્ડના 1st to 10માં નહોતા. સચિન, લતા મંગેશકર, કરસનભાઈ, ધીરુભાઈ, આ બધા પાસે એકેડેમિક બેકગ્રાઉન્ડ શું છે એ ક્યારેક એમને પૂછી જોજો. અગત્યનું એ છે કે એમના એકેડેમિક બેકગ્રાઉન્ડ ઉપરાંત એમની પાસે કંઈક એવું હતું કે જે એમને અહીં બનવા સુધી લઈ આવ્યું, અને એ છે એમની કેળવણી. માત્ર શિક્ષણ કદાચ કશું નહીં આપી શકે. હજી વધુ એક શાળા, થોડા વખત પહેલા એક ટૂથપેસ્ટની એડ આવતી હતી, જો કોઈને ખબર હોય તો, પ્રોમિસ, ખબર છે કોઈને? એમાં માયા અલગ સ્ક્રીન પર આવીને એમ કહેતી કે ઓર એક નયા ટૂથપેસ્ટ. This is not one more school. This is not one more business, for sure, as I am standing here. I have made sure કે આ એક બીજો વ્યવસાય નથી. ઋષિ પાસે ઘણા કામ છે. Manpower supply is a big business that Viable is doing. They don't have to make money out of education. Let me clear this here now. આ પૈસા કમાવાની જગ્યા નથી. આ સારા, ઉત્તમ નાગરિકો અને બહેતર માણસો તૈયાર કરવાની જગ્યા છે. સો તમને એમ હોય કે 90% લાવે તો અહીંયા મોકલતા જ નહીં. હું અહીંથી જ કહી દઉં છું, નહીં લાવે તમારું છોકરું 90%, પણ તમારું છોકરું 3 ભાષા બોલી શકશે ચોખ્ખી, તમારું બાળક ફિલ્મ એપ્રિશિએટ કરી શકશે, તમારી દીકરી એના પતિ સાથે સુખેથી રહી શકશે, અને તમારો દીકરો એની પત્નીનું સન્માન કરી શકશે. આવું કંઈ પણ શીખવવાની ઈચ્છા હોય તો આ જગ્યા છે. એકેડેમિક્સ તો છે જ, અમે બિયોન્ડ એકેડેમિક્સ વાત નહીં કરીએ, બટ વિથ એકેડેમિક્સ જે પેકેજ અમે વિચારી રહ્યા છીએ અને જે અમારા સ્વપ્નમાં છે એ આ એકેડેમિક્સ છે કે એની સાથે થોડી કેળવણી. શનિવારે એકવાર વાગે નહીં એવી રીતે બાળકો પોતાની સેન્ડવિચ બનાવે, નાના નાના કામ જાતે કરે. 7મા 8મા ધોરણનું બાળક પોતાનું બટન જાતે ટાંકે, મધર્સ ડે પર જાતે કાર્ડ બનાવે, એની મા વિશે લખે કે વોટ આર ધી ક્વોલિટીઝ યુ લાઈક ઇન યોર મધર, અને વેન દે રાઇટ ઇટ દે રિયલાઇઝ ઇટ. વાઇલ યુ રાઇટ ઇટ યુ રિયલાઇઝ કે તમારી મામાં શું ક્વોલિટી છે. લખો. હમણાં થોડા વખત પહેલા હું સંવેદના નામની એક સંસ્થા સાથે જોડાયેલી છું. 2 વર્ષ પહેલા અમે ક્રિસમસ ઉજવવાનું નક્કી કર્યું. આ સંવેદનાના બાળકો એ સ્લમના છોકરાઓ છે. હું એકલવ્યમાં જે શાળામાં ભણાવતી હતી, જે ક્લાસમાં, એમાં પણ મારી પાસે સ્લમના છોકરાઓ હતા. એ છોકરાઓને વોટર સાયકલ આવડે જ નહીં. હું રોજ શીખવાડું કે આમ વરાળ થાય ને પછી ઉપર જાય ને પછી આમ થાય, પણ કંઈક તો ગડબડ કરે જ રોજ. પહેલા સુરતનો તાપ ના પડે તો વરાળ એની મેળે થઈ જાય, વરાળ થઈ જાય તો સીધું પાણી થઈ જાય. થાકી ગઈ ભણાવીને, અને વોટર સાયકલ પ્રેઝન્ટ કરવાની અમારે ક્લાસમાં. હવે અમારા બચ્ચા બિચારા સમજે જ નહીં. હું એટલી થાકી, એક દિવસ હું ઘેરથી તપેલી, ઇલેક્ટ્રિક સગડી, એક વાદળી લઈને ગઈ. ઇલેક્ટ્રિક સગડી પ્લગ ઇન કરી, એના પર પાણી ઉકાળ્યું, એના પર વાદળી મૂકી અને આમ નીચોવીને બતાવી. બીજે દિવસે મારા 18 છોકરાઓએ એસેમ્બલીમાં વોટર સાયકલ પ્રેઝન્ટ કરી દીધી. I think this is what education is all about. Let them learn on their own. Let us not spoon feed our children. 2 ને 2 4 મોડે કરાવો. ચલો બોલો. કોઈ દિવસ કોઈ 3 ને 1 પૂછશે ને તો ગૂંચવાઈ જશે. એને બદલે એને શીખવો કે આ 2 ને આ 2 મિક્સ થયા તો કેટલા થયા બેટા? 4. હવે એમાંથી 1 લઈ લીધું તો કેટલા થયા બેટા? જીવનભર હિસાબ નહીં ભૂલે. આપણે બધા જે પદ્ધતિથી ભણાવી રહ્યા છીએ એ પદ્ધતિ હું માનું છું બ્રિટિશ એજ્યુકેશનની આજથી હજારો વર્ષ જૂની પદ્ધતિ છે. આખું વર્ષ ભણેલું બાળક 3 કલાકમાં તમને સમજાવી દે કે એને શું આવડે છે. Is this the way we are going to teach our children? એ 3 કલાકમાં એનો મૂડ ન હોય, એની તબિયત ન સારી હોય, ઘરમાં મા બાપનો ઝઘડો થયો હોય, એનું પેપર ખરાબ જાય, સ્વાભાવિક છે, એટલે એને નથી આવડતું.
આપણે નક્કી કરી લીધું એ 3 કલાકમાં કે બાળક સફળ છે કે નિષ્ફળ છે, એજ્યુકેશન સફળ છે કે નિષ્ફળ છે. I personally feel that there are ways of expression, there are ways of doing it. કેટલાક બાળકને મેથ્સ નથી આવડતું પણ અંગ્રેજીમાં માહિર છે, કવિતા લખે છે, એ તરફ ધ્યાન આપો. એને શું કામ મેથ્સ મારી મારીને ભણાવો છો? આમ હાથ રખા, આમ મારે ફૂટપટ્ટી માં. મેં જોઈ છે આવી મમ્મીઓને. પલાખા બોલ, સૂતા પહેલા પલાખા બોલાવે, ચલો. પેલું બિચારું આમ આંખ મીચાઈ જતી હોય તો એ બોલે. Let's not do that. Let's find out the ability of the child and let's work on that ability. Let's capture on that ability. Let's bring that ability out and bring your child actually where the child wants to reach. બધાને બધું આવડે ને એનાથી ખરાબ બીજી કોઈ બાબત જ નથી. મને જ ગણિત નથી, મને સાદો ધોબીનો હિસાબ નથી આવડતો, મારે કેલ્ક્યુલેટર લેવું પડે. મને કવિતાઓની પંક્તિઓ યાદ છે, મને પુસ્તકના પાના યાદ છે. મારી ઓફિસમાં 5000 પુસ્તક છે, હું કહી શકું કયા પુસ્તકમાં શું લખ્યું છે, કારણ કે એ મારી એબિલિટી છે. મેથ્સ નથી આવડતું. It's not important to know everything. It's more important to know what you know and everything about it. So let's do that. That is what this school is all about. That is what we are here for. And that is why I have given my name and my time to this school. Because હું એવું માનું છું કે કદાચ જો મને સમયસર IPS માં મારી માએ મૂકી હોત તો હું ગુજરાતના ઉત્તમ પોલીસની સર્વિસમાં ક્યાંક હોત, હું કદાચ IAS થઈ શકી હોત. પણ મારી માને હંમેશા એમ લાગ્યું કે BA કર લે, પરણી જા. ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવ્યું એ પહેલા મારા લગ્ન થઈ ગયેલા. સો આઈ પર્સનલી ફીલ કે આ બધામાંથી બહાર નીકળીને તમારા બાળકની એબિલિટી ઓળખો. શક્ય છે ગુજરાતને એક અદ્ભુત પોલીસ મળે, શક્ય છે એક આર્મીની ઓફિસર મળે, શક્ય છે એક ફ્લાઇંગ પાયલટ મળે, શક્ય છે એક પેઇન્ટર મળે, શક્ય છે એક ડોક્ટર મળે, શક્ય છે એક જેનેટિકનો સાયન્ટિસ્ટ મળે, શક્ય છે કેન્સર પર કોઈ એવું રિસર્ચ કરે. Let's find one Hussein, let's find one Pandit Jasraj, let's find one actual great fighter pilot કે જે આ દેશને બચાવે. આવું હું માનું છું. અને ભુજ તો તમને ખબર છે 1965માં જ્યારે વોર ચાલતી હતી ત્યારે 7 બહેનો, અભણ બહેનોએ અહીંયા જે રીતે રનવે ઊભો કરેલો, ભુજની ધરતીમાં ખમીર છે. કચ્છમાં પાણી ઓછું હશે, બાકી કચ્છીમાં બહુ પાણી છે. આવું મને હંમેશા લાગ્યું છે. શક્ય છે કદાચ અહીંથી એવા લોકો આવે કે જે દેશને લીડ કરે. સો લેટ્સ actually create a school which is beyond academics, which is about making a nice human being, which is about creating a wonderful world. 1985માં જ્યારે આફ્રિકામાં દુકાળ પડ્યો ને ત્યારે બધા રોકસ્ટાર ભેગા થયા અને એ લોકોએ બધાએ મળીને એક ગીત ગાયું, વી આર ધ વર્લ્ડ, વી આર ધ ચિલ્ડ્રન એન્ડ લેટ્સ મેક અ બેટર ડે જસ્ટ યુ એન્ડ મી. હું અને તમે મળીને જ કરી શકીશું. આમાં બીજા કોઈને બહારથી લાવવાના નથી. રોબિન ભટ્ટ આવીને તમને કદાચ ફિલ્મ લખતા શીખવાડે પણ છેલ્લે તો તમારે જ લખવી પડશે. તમને GPS એમ બતાવે કે ક્યાં જવાનું, પણ ઘરેથી જ નહીં નીકળો તો બેઠા બેઠા નહીં પહોંચો. સો વી આર હિયર ટુ ક્રિએટ અ GPS એન્ડ યુ વિલ હેવ ટુ વોક ઓન ઇટ. મારો બહુ રસ, શ્રદ્ધા અને સમય બધું આ સ્કૂલને આપવાનું મેં નક્કી કર્યું છે અને માટે હું આવી છું. મને જેટલા લોકો ઓળખતા હશે બધા જાણે છે કે હું ક્યાંય પ્રચાર પ્રસાર કરવા જતી નથી. અનેક રાજકારણની બેઠકોમાંથી ઇન્વિટેશન હોવા છતાં હું નથી જતી, કારણ કે મને એવું લાગે છે કે જ્યાં મારા શબ્દનું મૂલ્ય નથી ત્યાં મારે ન જવું જોઈએ. અને આ શાળા એવી છે કે જ્યાં મારા શબ્દ, મારો વિશ્વાસ, મારી શ્રદ્ધા અને મારા વિચાર બધું હું રોપવાની છું. થેન્ક યુ સો મચ. Hello. Any questions from audience? Please feel free to ask whatever you want to. કારણ કે મને તો તમે YouTube પર બી સાંભળી લેશો. સવાલો પૂછવાની આ જ તક છે.
So please feel free and communicate. That will give us lot of insight. તમને જે સવાલ લાગતો હોય કે તમે મને પૂછી શકો છો સ્કૂલ વિશેમાં. પ્લીઝ મેમ. પ્લીઝ મેમ. ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. મારી જાની છે જી. અને હું એક પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે આ સ્કૂલ જે ઇંગ્લિશ માધ્યમની શરૂ થાય છે, જી, ગુજરાતી માધ્યમની કેમ નહીં? એટલા માટે કે ગુજરાતી માધ્યમ પાસે હવે એવા સારા શિક્ષકો નથી. નંબર 1, આ બહુ જ મોટો પ્રશ્ન છે અને આપણે પ્રામાણિકતાથી સ્વીકારવો જોઈએ. એક સમય હતો કે જ્યારે અદ્ભુત શિક્ષકો હતા. ભાવનગરમાં ઘરશાળા જેવી સ્કૂલ હતી કે જે કોઈ આગીજુભાઈ કે નાનક ભટ્ટ જેવા શિક્ષકો હતા આપણી પાસે. હવે એવા શિક્ષકો નથી. નંબર 1, ફેકલ્ટી વગર સ્કૂલ શરૂ કરવી બિલકુલ શક્ય નથી કારણ કે એવા કમિટેડ ટીચર્સ નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ઇવેન્ચ્યુઅલી તો એમણે ગ્લોબલ સિટીઝન બનવું જ પડશે. એટલે અંગ્રેજી માધ્યમમાં અમે ગુજરાતી ઇન્ક્લુડ કરી શકીએ ખૂબ ગંભીરતાથી. જે મારો વિચાર છે કે ગુજરાતી માધ્યમ સાથે અમે અંગ્રેજી માધ્યમ સાથે અમે એને ડેફિનેટલી ગુજરાતી શીખવીશું, પણ માધ્યમ આખું ગુજરાતી કરવું એટલા માટે શક્ય નથી કારણ કે એને આવતીકાલે જગતની હરીફાઈ તો ફેસ કરવી જ પડશે. તમે ગમે એટલું બચાવો. મારું માનવું છે કે એના મૂળમાં ગુજરાતી હોવી જોઈએ. તમારું માનવું કદાચ સાચું હોઈ શકે પણ એ પ્રેક્ટિકલ નથી બેન. હવે બહુ અઘરું થઈ ગયું છે કારણ કે એણે જેની સાથે કોમ્પીટ કરવાની છે એ એવા લોકો છે જે કોન્વેન્ટમાંથી કે ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી આવે છે અને ત્યાં એણે જવું જ પડશે. એણે બિઝનેસ સ્કૂલનું જો એણે કેડ આપવી હોય તો એણે અંગ્રેજીમાં જ આપવી પડશે. એણે બીજી પરીક્ષાઓ આપવી હોય કોમ્પિટિટિવ તો એણે અંગ્રેજીમાં જ આપવી પડશે. એટલે એ પછી તમે તમારા બાળકને ક્યાં સુધી, અને મા બાપ રસ લેતા નથી. સૌથી ખરાબ વાત એ છે કે પેરેન્ટ્સ ડોન્ટ ટેક ઇન્ટરેસ્ટ. સ્કૂલની જ જવાબદારી બની જાય છે. નાટા આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે, કેડ આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે, આઈલેટ આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે, જીમેટ આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે. તો આપણે ગુજરાતીનું મહત્વ ઘટાડી રહ્યા છીએ ને આ રીતે. તો આપણે જ બધા ગુજરાતી. આપણે એટલે કોણ? સૌ પેરેન્ટ્સ. અમે દાખલા તરીકે ગુજરાતી મીડિયમની સ્કૂલ શરૂ કરીએ તો આમાંથી કેટલા લોકો આવશે અમારી સાથે? એક આંગળી. પેલું બાળક મારું હશે. 4 બાળક સાથે 5, 7, 6 આની સાથે સ્કૂલ ન થઈ શકે. બહુ અઘરું છે બેન. એના કરતા અંગ્રેજી માધ્યમમાં ભણાવીને ગુજરાતી શીખવવું એ બેટર ઓપ્શન છે. મારા જેવા ડાયરેક્ટર હશે ને તો સ્કૂલ ધમધમતી જશે. આઈ એમ શ્યોર. હું પ્રયાસ તો એવો જ કરીશ કે ગુજરાતી એને સુંદર રીતે શીખવીએ અને રસ પડે એવી રીતે શીખવીએ. પણ બેન ગુજરાતી મીડિયમના નાના દેડકા બનાવીને એને આપણે ઇન્ટરનેશનલ એજ્યુકેશનથી વંચિત પણ ન રાખી શકીએ. આ બહુ અઘરું છે. અને એક સમય હતો, હું ગુજરાતી મીડિયમમાં ભણી છું, મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણે છે, પણ હવે સમય બદલાઈ ગયો છે અને બદલાતા સમય સાથે જે નથી ચાલતા ને એને સમય પાછળ છોડી દે છે. એ બાળક અંગ્રેજી નહીં બોલી શકે તો એને લઘુતા ગ્રંથિ આવશે. એને લઘુતા ગ્રંથિ આવશે એટલે અમુક રીતે આગળ નહીં વધી શકે. આપણે આર્ગ્યુમેન્ટ કરવી હોય તો કરી શકીએ, પણ નથી બોલી શકતા એની તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. ઇટ્સ ઓકે. દલીલ તરીકે બહુ સરસ દલીલ છે અને આદર્શ તરીકે બહુ સરસ આદર્શ છે, પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા બાળકોનું અંગ્રેજી વોકેબ બહુ નાની છે. પબ્લિક સ્પીકિંગ અથવા જાહેરમાં જ્યારે અંગ્રેજીમાં વાતચીત કરવાની આવે છે ત્યારે બાળકો નથી બોલી શકતા બેન, અને આ મારો અંગત અનુભવ છે. તમારા જે આદર્શો ને વિચારો છે એના સાથે એક જ સ્કૂલ અહીંયા ગુજરાતી મીડિયમની ખુલી શકે ને તો ગુજરાતીઓ માટે, કચ્છીઓ માટે બેસ્ટ હશે એવી હું આશા રાખું. વિલ ટ્રાય. થેન્ક યુ. થેન્ક યુ. જી પ્લીઝ. નમસ્કાર મેમ. નમસ્તે સર. મેમ, મારે એવું પૂછવું છે કે એટીટ્યુડ ટેસ્ટ બાબતમાં આપણને કેવું શું કહેવું છે કે કાઉન્સિલર એક નિર્ણય આપે અને બાળકને બીજી દિશામાં જવું હોય તો એ બાબતે થોડો પ્રકાશ પાડો. કાઉન્સિલર કોણ છે, કયા વિચારો સાથે એણે આ નિર્ણય આપ્યો છે, એણે એનાલાઇઝ કરીને આપણને સમજાવવું પડે. બાળક ઘણીવાર કેવું હોય કે એના મિત્રો જે દિશામાં જતા હોય એ દિશામાં એને જવું હોય, એની ફેન્ટસી હોય. મારે એસ્ટ્રોનટ બનવું છે. હવે એસ્ટ્રોનટ બનવું છે પણ તારી કેપેબિલિટી છે એસ્ટ્રોનટ બનવાની?
ઘણીવાર એવું લાગે કે સપનું એક હોય અને એની કેપેબિલિટીનું એનાલિસિસ જેટલું મા બાપ કે કાઉન્સિલર કરી શકે એટલું બાળક ન કરી શકે. તો એ વખતે હું એવું માનું છું કે આપણો અનુભવ, આપણી સમજણ પણ કામે લગાડવાની. મારી મમ્મીનો બહુ જ આગ્રહ. આઈ વોઝ વેરી ગુડ ઇન માય એજ્યુકેશન એન્ડ એકેડેમિક્સ. સો માય મધર વોન્ટેડ મી ટુ બી અ ડોક્ટર. અને 12મા ધોરણમાં ખૂબ સારા પર્સન્ટેજ સાથે કદાચ મને મેડિસિનમાં એડમિશન મળી પણ ગયું હોત સાયન્સમાં. પણ ધ ક્વેશ્ચન કેમ ઇન કે મારામાં ડોક્ટર બનવાની એબિલિટી જ નથી. હું 7 વર્ષ સુધી એક જ દિશામાં જોયા કરું અને ચોટલી બાંધીને ભણ્યા કરું, એ મારી પ્રકૃતિ જ નથી. મને ખબર છે. અને મેં જે દિવસે ઘરે આવીને કહ્યું કે મારે આર્ટ્સ લેવું છે, એ દિવસે મારી માને હળવો હાર્ટ એટેક આવી ગયેલો. મારા મામાઓ બધા મારા પર તૂટી પડેલા, અક્કલ વગરની છે ને આવી છે ને. પણ આઈ રિયલાઇઝ ધેટ આઈ એમ મોર ફોર લેંગ્વેજીસ. સો આઈ મે બી વોઝ ક્લિયર બટ નોટ અધર્સ. ધન્યવાદ. જી યા. નમસ્તે મેમ. જ્યારે આપણે એજ્યુકેટેડ છે બટ આપણા પેરેન્ટ્સ જો એજ્યુકેટેડ ન હોય તો એ આપણી સાથે એજ્યુકેશનમાં કઈ રીતે ઇન્વોલ્વ થઈ શકે? એજ્યુકેશન અને સમજણ બે સાવ જુદી વસ્તુ છે બેટા. આપણા પેરેન્ટ્સ એજ્યુકેટેડ ના હોય પણ એની પાસે જે અનુભવ છે એ તમારી પાસે નથી. એમણે જે દુનિયા જોઈ છે તમે જોઈ નથી. એ જે લોકોને ઓળખી શકે છે આંખ જોઈને, એ તમે ઓળખી શકતા નથી. સો ધીસ ઇઝ મે બી યોર પેરેન્ટ્સ એક્સપિરિયન્સ એન્ડ યોર ઇન્ફોર્મેશન. તમારી પાસે જે છે એ ઇન્ફોર્મેશન છે. વેન યુ રીડ અબાઉટ અ રેપ, યુ ડોન્ટ નો હાઉ ધ રેપ હેપન્સ. યુ ઓનલી રીડ અબાઉટ ઇટ. બટ વેન ઇટ એકચ્યુઅલી હેપન્સ યુ રિયલાઇઝ કે આ કેટલી ભયાનક ચીજ છે. એના વિશે વાંચવું અને એમાંથી પસાર થવું બે જુદી વાત છે. So when your parents are saying something, maybe they have gone through it. They know how bad it is. મમ્મીને કોઈ દિવસ કોઈએ છેડી હશે, મમ્મીનું કોઈ કે કપડાં ખેંચ્યા હશે, મમ્મી સાથે અમુક પ્રકારનું વર્તન થયું હશે, ત્યારે તમને કહે છે કે સાંજે બહાર નહીં જવાનું. તમને લાગે છે એમાં શું, દુનિયા તો આમ જ છે. અથવા મમ્મી ઇઝ નોટ વેરી એડ્યુકેટેડ એન્ડ ઇન્ફોર્મેટિવ બટ મમ્મી નોઝ હાઉ લાઈફ ગોઝ. એ એમ કે રાંધતા શીખી જા, તો ત્યારે તમને એમ લાગે છે કે શું કામ શીખવાનું, ઓર્ડર કરીશું ને. પણ કેટલા દિવસ મેંદો ખાશો, કેટલા દિવસ બહારનું ખાશો? સો શી ઇઝ ટીચિંગ યુ બેસિક્સ ટુ લીવ because she has already lived and you are now going to live. So the ideal combination between parents and child is experience and information. મમ્મીને જે નથી આવડતું એ તમે શીખવાડો અને તમે જે નથી જાણતા એ તમારી માં તમને શીખવે. આનાથી ઉત્તમ કોમ્બિનેશન બીજું કોઈ નથી. સો પેરેન્ટ્સ એજ્યુકેટેડ છે કે નહીં એના કરતાં વધારે મહત્વનું એ છે કે એ લોકો એક્સપિરિયન્સ્ડ છે કે. એને કદાચ તમારા સાયન્સની બુકમાં સમજ નહીં પડતી હોય પણ એને જીવનની બુકમાં જેટલી સમજ પડે છે એટલી તમને નથી પડતી. સો આઈ થિંક લેટ્સ મેચ ધીસ કરેક્ટલી. ધીસ બ્લેન્ડ વિલ મેક લાઈફ બેટર. આજના બાળકો, બીજું પણ તમને મારે કહેવાનું છે, અંગ્રેજી મીડિયમમાં જે છોકરાઓ ભણે છે ને એ છોકરાઓ પાસે એક બેસિક આત્મવિશ્વાસ આવે છે. જે હું બહુ જ ગુજરાતી મીડિયમને પ્રમોટ કરું છું તેમ છતાં આ મારે કહેવું જોઈએ કે જ્યારે એ કોઈ જગ્યાએ બોલવા જાય છે, કોઈ લોકો સરકારી ઓફિસમાં જાય છે, બેંકમાં જાય છે, બીજી ત્રીજી જગ્યાએ જાય છે અને એની સાથે કોઈ અંગ્રેજીમાં વાત કરે છે ને જો એ નથી કરી શકતા ને તો 13-14 વર્ષે જે લઘુતા ગ્રંથિ ઘૂસી જાય છે ને એ કદાચ અંગ્રેજીમાં 2 વાક્ય બોલે ને કોઈ હસે, એ પછી જિંદગીમાં કોઈ દિવસ મોઢું નહીં ખોલે. એને બદલે ગુજરાતીમાં એને આપણે ખૂબ બધું ઘેર આપી શકીએ છીએ. શાળાની જવાબદારી એને જગત માટે તૈયાર કરવાની છે અને મા બાપની જવાબદારી એને જીવન માટે તૈયાર કરવાની છે, જે આપણે કરવું પડશે. જી. ગુડ ઇવનિંગ મેડમ. જી સર. યુ આર રિલેટેડ વિથ ન્યૂ અપકમિંગ સ્કૂલ અને એના માટે જ આપણે અહીંયા આવ્યા છો આજે. જી. તો પૂછવા એ માંગીશ, તમારા વિચારો ઘણી રીતે સારી રીતે જાણું છું, ઋષિભાઈને પણ ઓળખું છું. જી. પણ અલ્ટિમેટલી એજ્યુકેશન તો ટીચર્સ જ આપવાના છે. જી. તો તમે ને ઋષિભાઈ એવું શું કરવા જઈ રહ્યા છો કે જેના કારણે અમને એમ થાય કે ના આ શાળા અલગ છે અને જે એકચ્યુઅલ તમારો એક્શન પ્લાન શું છે કે જે તમે ટીચર્સને એવા ટ્રેન કરશો કે જે કરાવશો કે
જે બીજી સ્કૂલો કરતાં અલગ છે, જે તમે વિચારો રજૂ કર્યા એ એકચ્યુઅલ એક્શનમાં કેવી રીતે આવશે? બે વસ્તુ છે આમાં. એક તો ટીચર્સ ટ્રેનિંગ નિયમિત થશે. બીજું, અમે એવું નક્કી કર્યું છે કે વી વિલ હેવ પેરેન્ટ્સ મીટિંગ very regularly and we want parents to be involved in education. એટલે એક પિતા એમ કે મારું છોકરું હોમવર્ક નથી કરતું, બેસતું જ નથી, તો એને કેવી રીતે બેસાડી શકાય એનો નિર્ણય કાઉન્સિલર, ટીચર અને પેરેન્ટ મળીને કરશે. આ 3 એવા પાયા છે કે જેના પર અમે કામ કરવાના છીએ. તમે એવી ફરિયાદ કરો કે ઘરે દાળ ભાત શાક રોટલી નથી ખાતા, આવી એક ફરિયાદ આવી, તો મોટા ભાગની સ્કૂલો એમ કે ભાઈ અમે શું કરીએ, તમે ખવડાવવાનો પ્રયત્ન કરો. પણ અમે એવો પ્રયત્ન કરીશું કે એને ડબ્બામાં શાક રોટલી જ આપો. લેટ્સ સી કેમ નથી ખાતા, એને શું નથી ભાવતું. અવર બેસિક એમ ટુ મેક ધીસ સ્કૂલ ઇઝ અ પર્સનલાઇઝડ, એબ્સોલ્યુટ પર્સનલાઇઝડ એડ્યુકેશન વિચ ઇઝ actually going to sculpt the individual. એક ઘેટાની જેમ સિલેબસ પૂરો થયો અને ચલો નેક્સ્ટ ક્લાસ, નો, વી આર નોટ ગોઈંગ ટુ ડુ ધેટ. એમાં મને તો હું અહીંયા હોવ જ નહીં. ઘેટા ટોળામાં મને રસ જ નથી. આવતીકાલે 50 બહાર પડ્યા અને પછી 55 બહાર પડ્યા અને પછી 60 બહાર પડ્યા અને બધા બહાર નીકળીને ક્લાર્ક થયા, તો હું અહીંયા શું કરું છું? મારા માટે અગત્યનું એ છે કે એ શું પ્રોબ્લેમ. હું દર મહિને આવવાની છું, વિચ ઇઝ આઈ હેવ સ્પોકન ટુ હિમ. એવરી મંથ હું કમિટ ન કરી શકું ત્યાં સુધી હું આનો ભાગ નથી, એવું મેં એને પહેલાં જ કહ્યું હતું. અને મેં મારા લેક્ચર્સમાંથી દર શનિ રવિ, શુક્ર શનિ રવિ હું દર મહિને કાઢવાની છું. સો એવરી મંથ આઈ એમ અવેલેબલ હિયર ઇન ભુજ ટુ માય પેરેન્ટ્સ, ટુ માય ચિલ્ડ્રન. 14 વર્ષની એક છોકરી આવતીકાલે સવારે કોઈના પ્રેમમાં પડી છે, એના મોબાઈલમાંથી કશું મળ્યું છે, તો હું વાત કરીશ એની સાથે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ, હું જવાબદારી ન લઉં તો હું પડું જ નહીં. એ તો નક્કી જ છે કે જ્યાં મારી રિસ્પોન્સિબિલિટી નથી અને જ્યાં મારી ઓથોરિટી નથી એવી કોઈ જગ્યાએ હું દાખલ ન થાઉં. એ છૂટ મને મળતી હોય તો જ હું એની સાથે જોડાઉં. જી ગુડ ઇવનિંગ મેડમ. જી મેડમ, તમે બે વાત કરી. એક તો કીધું કે પ્રેક્ટિકલ જ્ઞાન સાથે સાંકળવાની વાત કરી, પોઈન્ટની. બહુ સારું ઉદાહરણ તમે આપ્યું અને તમારી પાસે એક્સપિરિયન્સ છે. જી. જો આપણે એની લેવા જઈએ તો શું એકેડેમિક એક્સેલન્સ મેળવી શકીએ? સમજી નહીં તમારો સવાલ. તમે જે એક્ટિવિટી બે વાત કરી રહ્યા છો, જે ડે ટુ ડે લાઈફ સાથે સાંકળવાની વાત કરી, તમે જે ઉદાહરણ આપ્યું, જી. જો એ ઉદાહરણ પ્રમાણે ટીચિંગ થતું હોય, એમ છતાં એકેડેમિક એક્સેલન્સ જેને કહીએ છીએ કે ટોપ ઉપર આવતા વિદ્યાર્થીઓ, એ બંને શક્ય છે? તો જ શક્ય છે. મને તો એવું સમજાય છે કે જો એકેડેમિક એક્સેલન્સ તો જ શક્ય છે જો એને સમજાય કે શું ભણી રહ્યા છે. નહીં, મોટાભાગની સ્કૂલ્સમાં એવું થતું હોય છે કે જ્યાં એક્ટિવિટી બેઝ યા એવું ટીચિંગ થતું હોય છે ત્યાં એકેડેમિક એક્સેલન્સ ટોપ ઉપર તેમના વિદ્યાર્થીઓ ઓછા હોય. જ્યાં પણ ટોપ, મેં તો પહેલા જ સૌથી પહેલું વાક્ય કહ્યું કે તમારે 90% જોઈતા હોય તો અમે છીએ જ નહીં. ટોપ પર મારે લાવવા જ નથી, એ ટોપ પર એની મેળે આવશે. નહીં, બંને શક્ય છે. મેં ફરી કહ્યું કે તો જ શક્ય છે. પણ તમે ટોપ શેને કહો છો? ટકાવારીને? તો એ ટોપ નથી. મેરિટ જે અત્યારે જે ગણતરી થાય છે, મેરિટ, ફરી તમને કહું છું, તમે મારો જવાબ કાં તો સમજતા નથી કાં તો સમજવા માંગતા નથી. ટોપ એ જીવનમાં હોય છે. ટોપ એ બોર્ડમાં આવેલા પહેલા 10 માંથી કેટલા લોકો તમને આજે યાદ છે? દર વર્ષે બોર્ડમાં 10 લોકો આવે છે, આપણને કેટલા યાદ છે? લતા મંગેશકર બોર્ડમાં ટોપમાં નહોતા, સચિન નહોતો, આપણને યાદ છે કે નથી? હું બોર્ડમાં નહોતી 1 થી 10 માં, તમને યાદ છું કે નથી? હું એવું માનું છું કે ટોપ એ ઇવેન્ચ્યુઅલી અચીવ કરવાની ચીજ છે. ટોપ એ માર્કશીટ ઉપર આધારિત નથી. થેન્ક યુ મેમ. એકેડેમિક એક્સેલન્સ ઇઝ અબાઉટ હાઉ ટુ યુઝ યોર એકેડેમિક્સ. સારામાં સારો ડોક્ટર એકેડેમિકલી કદાચ ગોલ્ડ મેડલ લઈને આવ્યો હોય પણ એ સારું ડાયગ્નોસિસ ન કરી શકે અને બિચારો 72, 73, 75% પાસ થયો હોય, એ ક્યાંક જબરજસ્ત મોટી પ્રેક્ટિસ કરતો હોય કારણ કે એની પાસે એ એકેડેમિક્સ વાપરવાની આવડત છે. સો ટોપ ઇઝ અબાઉટ અચીવિંગ ટોપ. ટોપ ઇઝ નોટ અબાઉટ રીચિંગ ટોપ. આવું મને લાગે છે. ગુડ ઇવનિંગ મેમ. મારું નામ પુનિત કેવડિયા છે. જી. મારો તમારાથી સવાલ થવા
અલગ છે પણ આ શાળાને સંબંધિત જ સવાલ છે. બિલકુલ. તમે તમારા નેજા હેઠળ તમારા સંચાલનમાં, કારણ કે તમે સંચાલક ડિરેક્ટર તરીકે વર્ક કરશો. ડિરેક્ટર તરીકે. હા, સંચાલક મીન્સ ડિરેક્ટર. રોજિંદા કામકાજમાં હું નહીં હોઉં. ઓકે ઓકે. તો તમે શું તમારા શાળાના શિક્ષક પાસેથી આશા રાખશો? પ્રામાણિકતા. બીજું એકેડેમિક્સ ને લઈને પ્રામાણિક ટીચર તો પ્રામાણિક હોવો જોઈએ. He would be, he has to be honest. ઓકે, હા. પણ તમે એના પાસેથી કેવું કામની અપેક્ષા રાખશો? એ શું કરે? બોલું? પ્રામાણિકતા શબ્દમાં બધું આવી જાય છે. એ પ્રામાણિકતાથી કામ કરે, એનો સિલેબસ પ્રામાણિકતાથી પૂરો કરે, નબળા વિદ્યાર્થીને પ્રામાણિકતાથી મદદ કરે, એ હોશિયાર વિદ્યાર્થીને પ્રામાણિકતાથી શેપ કરે, એ પ્રામાણિકતાથી રોજ નિયમિત આવે, પ્રામાણિકતાથી વર્તે, પ્રામાણિકતાથી જીવવાનો પ્રયત્ન કરે, પ્રામાણિકતાથી આદર્શ પૂરો પાડે. આ એક જ શબ્દમાં બધું આવી જાય છે. તમે એક ટીચરને કેમ ઇવેલ્યુએટ કરશો? ટીચરને ઇવેલ્યુએટ કરવો એ મારો અધિકાર નથી, કારણ કે એ ઇવેન્ચ્યુઅલી સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી છે. છતાં જો મને સ્કૂલ મેનેજમેન્ટ એમ કહે કે આ ટીચર કરેક્ટ નથી, તો હું ડેફિનેટલી એના ક્લાસ છોકરાઓ સાથે વાત કરીશ. ઓકે. તમે એવું માનો છો કે એક બાળક જો નબળો છે તો શિક્ષકનો વાંક છે? ના, વેરી ગુડ, થેન્ક યુ. જરાય નહીં. થેન્ક યુ મેમ. એક બાળક જો નબળું છે તો એમાં એના સ્કૂલનું વાતાવરણ જવાબદાર છે, એના ઘરનું વાતાવરણ જવાબદાર છે, બાળકની કેપેસિટી જવાબદાર છે, એના માતા પિતા એના મગજમાં શું નાખે છે એ જવાબદાર છે, એ જે જુએ છે તે જવાબદાર છે, એનું પિયર ગ્રુપ જવાબદાર છે. કેટલું બધું છે. માત્ર શિક્ષક એ કોઈ જાદુગર નથી. આ કોઈ ઇન્જેક્શન નથી કે તમે એને આપી દો અને એને બધું જ આવડી જાય. અને દરેક માણસ પાસે પોતપોતાના જીબી છે. હેલો જી. ગુડ ઇવનિંગ મેમ. મારો એક કોમન ક્વેશ્ચન ડાઉટ છે કે કોમ્યુનિકેશન લેંગ્વેજ સ્કૂલમાં શું રહેશે? ઇંગ્લિશ, હિન્દી? કારણ કે ઇંગ્લિશના બાકીના વિષયોમાં અંગ્રેજી અને ગુજરાતીના ક્લાસમાં શુદ્ધ ગુજરાતી. એટલે જનરલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અહીંયા હિન્દી યુઝ કરતા હોય છે કોમ્યુનિકેશન માટે. હું એવું માનું છું કે અમારો પ્રયાસ અંગ્રેજી રહેશે. ઓકે, થેન્ક યુ મેમ. એન્ડ વન મોર ક્વેશ્ચન, થર્ડ સ્ટાન્ડર્ડ સુધી અત્યારે છે, વોટ આર યોર ફ્યુચર પ્લાન્સ? After third, I think this is Rishi's better person to answer this, but as I know the plan, third પછી અમે 7th સુધી કરીશું, પછી 8th, 9th, 10th. Thank you, Correct, ma'am. Rishi? But I think you Correct, answer. correct. He will be able to answer this question better. Ma'am, your question I will definitely like to answer. The communication language, you are very correct. I am totally focused on કે મેં મારા ટીચર્સના ઇન્ટરવ્યૂ પણ કર્યા ને મેં પ્રાઇમ ગોલ એ જ રાખ્યો કે communication language will be English only because I wanted to teach the language. So when I'm teaching English, it should be English. When I'm teaching Gujarati, એ ગુજરાતી જ હોવું જોઈએ. જ્યારે હું એ લોકોને હિન્દી ભણાવું છું ત્યારે એ હિન્દી જ હોવું જોઈએ. તો હા, એટલે સબ્જેક્ટ આમાં એવું થાય કે સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમનો છે, હું ઇંગ્લિશમાં એને ભણાવું અને પછી જ્યારે ભણાવવાનો મારો કોર્સ પતી જાય, દેન આઈ એમ કમ્યુનિકેટિંગ વિથ ધ ચિલ્ડ્રન, એ લોકો સાથે હું હિન્દીમાં વાત કરીશ તો એ લોકોને સમજાશે જ નહીં. So my language will be English only in communication. અહીંથી કેટલા બધા પટેલ લેડીઝ અથવા સાવ અભણ લોકો નાના નાના ગામોમાંથી અમેરિકા જાય છે. આઈ એમ શ્યોર તમે બધા જાણો છો. એ લોકો થોડા વખતમાં અંગ્રેજી બોલતા થઈ જાય છે. યા ઓર નો? કેમ? કારણ કે કોન્સ્ટન્ટ અંગ્રેજી સાંભળે છે. So if they listen to the language, they will learn the language. So I personally feel that the language has to be taught by listening. This is a basic skill that you have to develop by listening. And we would rather insist parents also કે ઘરમાં 2 કલાક વધારે નહીં તો 2 કલાક એની સાથે અંગ્રેજીમાં બોલો કે હવે 6 થી 8 અંગ્રેજીનો ટાઈમ ચાલુ થયો. મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, શુદ્ધ અંગ્રેજી સારા વોકેબ સાથે બોલી શકે છે કારણ કે અમે આ કર્યું છે કે 6 વાગી ગયા દીકરા, નાવ અવર ઇંગ્લિશ ટોકિંગ સ્ટાર્ટ્સ. હવે એને જે કહેવું હોય, ભૂખ લાગી છે, તું નકામી છે, બધું મને અંગ્રેજીમાં જ કહેવું પડે કારણ કે આ 2 કલાક ઇઝ અબાઉટ ઇંગ્લિશ. ઇફ વી વોન્ટ ટુ આર્ગ્યુ, વી આર્ગ્યુ ઇન ઇંગ્લિશ. વી વોન્ટ ટુ ફાઇટ, વી ફાઇટ ઇન ઇંગ્લિશ. ઓર આઈ ડોન્ટ લિસન ટુ યુ. સો આઈ થિંક ઇવન પેરેન્ટ્સ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન ધીસ. Not just the school.
તમે શાળાના માધ્યમનો સવાલ પૂછો છો, પણ થાય છે શું કે ઘરે જઈને ગુજરાતી બોલે છે. એન્ડ આઈ વુડ રાધર પ્રિફર કે મા બાપ પણ પોતાનું અંગ્રેજી બાળક સાથે વાત કરવા માટે સુધારે, અંગ્રેજી સિરિયલ્સ જુએ, અંગ્રેજી વાંચે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બંધાવો. એનાથી ઉત્તમ જગતમાં કંઈ નથી. ભાષા શીખવી હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવી સરળ બીજી કોઈ રીત નથી. કમ્પલસરી જે બાળક વાક્યો વાંચી શકતું હોય એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વંચાવો, અને મોટેથી લાઉડ. ભાષા શીખવા માટે મોટેથી વંચાવી જોઈએ ભાષા. લાઉડ વાંચો તો તમારા વોકેબ અને તમારી પ્રોનન્સિએશન્સ બંને વિશે તમે કદાચ સજાગ થઈ શકો. યસ મેમ, સોરી. હેલો મેમ, ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. મારું કેવું એવું છે કે 3rd સ્ટાન્ડર્ડ સુધી છે, અને અહીંયાથી 10th પછી અમદાવાદ, આણંદ એવી રીતના અમારા અહીંયાના છોકરાઓ જાય છે ભણવા. તો હું એવું ઈચ્છું છું કે TLC ગુરુકુલ અહીંયા એવું ડેવલપ કરે 10th પછી, આફ્ટર 10th અહીંયા કાંઈ એવું કોલેજ હોય, કાંઈ બી એવું અરેન્જ કરે. મેમ, વી હેવ એ ફ્યુચર પ્લાન કે 11th 12th માં આપણા છોકરાઓને હવેની કોમ્પિટિટિવ એક્ઝામ માટે આઉટ ઓફ ભૂત જવું પડે છે, બીકોઝ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણી માટે પ્રોપર. સો આઈ એમ અશ્યોરિંગ યુ કે 11th 12th, બટ આઈ એમ ફોકસિંગ ઓન રેસિડેન્શિયલ સ્કૂલ, કે 11th 12th માં જો ભુજનો પણ છોકરો હોય તો એ રેસિડેન્શિયલ સ્કૂલમાં રહે મારી સાથે, એન્ડ ધેન આઈ વિલ ટેક કેર ઓફ ધેર એન્ટાયર 11th 12th curriculum, and they will be prepared for the competitive exam, like all the NEET, G, everything, wherever, if it is science stream, if it's commerce stream, everything will be taken care by residential school, but it will be purely residential. Yeah, because what happens, જો એ ઘરે આવી જશે તો મારી પાસે એટલા કલાકો નહીં હોય, and I don't want to waste, so along with the curriculum, academics, board exam, અને એની સાથે એનો competitive exam ની પણ preparation થઈ શકે. So we'll have definitely 11th 12th in future. સી, હું ફરી કહું છું, હરીફાઈ એ ખરાબ શબ્દ નથી. હરીફાઈ નહીં હોય તો વિકાસ જ નહીં હોય. પણ માત્ર હરીફાઈ પર ફોકસ કરીને જે રીતે આપણે એક રેટ રેસ ઊભી કરી રહ્યા છીએ, ટાઈ પહેરેલી એક આખી જમાત કે જેને જિંદગીમાં આગળ કશું કરવું જ નથી, માત્ર પગારો ઉપર જેમનું જીવન અવલંબિત છે, એનાથી જુદી એક આખી કમ્યુનિટી ઊભી કરવાનો, હ્યુમન કમ્યુનિટી ઊભી કરવાનો અમારો એમ છે. જી મેમ. ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ મેમ. યા ગુડ ઇવનિંગ. આપણે જે ઇંગ્લિશ મીડિયમની વાત કરી, તમે જવાબ બહુ સરસ આપ્યો એના માટે. એનામાં આપણે આપણા જે ભારતીય વેલ્યુ છે, જે ખાસ 3 વેલ્યુ તમે કીધા, ટ્રુથ, લવ એન્ડ કમ્પેશન, એ આપણે કઈ રીતે દઈ શકીએ ઇંગ્લિશ મીડિયમમાં? હું એ જ તમને આ સંવેદનાની વાત કરતી હતી, પછી મારી વાત અટકી ગઈ ને મેં બીજી વાત કરી. સ્લમના બાળકોએ ક્રિસમસ ઉજવવાનું નક્કી કર્યું, એટલે અમે એવું વિચાર્યું કે અમે શું કરી શકીએ તો એ લોકો ક્રિસમસ, એ લોકોએ કે અમારે સાન્ટા થવું છે. એટલે રસ્તા પર સૂતેલા છોકરા, કારણ કે અમારી પાસે તો ખોલી છે, અમારી પાસે ઘર છે, અમારી પાસે એટલીસ્ટ નાવાની જગ્યા, આ તો રસ્તા પર સૂતેલા બાળકોને અમારે સાન્ટા થઈને ગિફ્ટ આપવી છે. પૈસા ક્યાંથી આવશે ખબર નહોતી. છોકરાઓ જ વિચાર લઈ આવ્યા કે આપણે સોસાયટીઝમાં જઈએ અને એમને કહીએ કે તમારા ઘરની કબાડી બધો જેટલો કચરો હોય અમને આપો, અમે વેચીને એમાંથી પૈસા લાવશું. પસ્તી લઈ આવ્યા, તૂટેલી વસ્તુઓ લાવ્યા, કચરો લાવ્યા, આ બધું લાવીને એમણે વેચીને પૈસા ભેગા કર્યા. હવે કેટલાક લોકો એવા પણ હતા કે એમણે પૂછ્યું કે તમને શેના માટે જોઈએ છે, તો એમણે કહ્યું અમે આવું પ્લાન કરીએ છીએ. તો કેટલાક લોકોએ 25 રમકડા આપ્યા, કેટલાક લોકોએ એમ કહ્યું કે ચલો અમે તમારી સાથે આવીએ, તમને રમકડા અપાવીએ. મને જે કહેવું છે ને હવે આવે છે, આ સ્લમના છોકરાઓ સાન્ટા થવા નીકળ્યા, એમની પોતાની પાસે પણ આ રમકડા નહોતા, પણ એમાંનું એક પણ બાળક આમાં જીવ નાખ્યા વગર ગિફ્ટ રેપ કરીને જે રીતે આ રમકડા બીજાઓ માટે તૈયાર કરતા હતા ને, એ જોઈને મને એમ થઈ ગયું કે આમને સલામ કરવી જોઈએ. આ રમકડા એમની પાસે પણ નહોતા. આ હ્યુમન વેલ્યુઝ છે. અંગ્રેજી ભણનારાને હ્યુમન વેલ્યુ ન આવે એ આપણી માન્યતા છે, અને બહુ જ ખોટી માન્યતા છે. હું એવું માનું છું કે વિદેશમાં વધુ વેજીટેરિયન છે આ દેશ કરતા. આપણી ભાષા ગીતા હાર્વર્ડમાં ભણાવવામાં આવે છે, અને આપણું બાળક ગીતા સમજે છે એના કરતાં વધારે એક સ્પેનિશ કે એક ચાઇનીઝ માણસ ગીતા સમજે છે. કઈ ભાષામાં ભણો છો એ મહત્વનું નથી, શું ભણો છો એ મહત્વનું છે. યસ સર. Good evening, ma'am. વેરી ગુડ ઇવનિંગ. First of all, I want to congratulate you and your team for this different initiative you have started. And આશા રાખીએ કે જે પ્રમાણે આપના વિચારો છે એ પ્રમાણે આપની સ્કૂલ પણ એવું પરફોર્મન્સ આપે. હું પણ એવી આશા રાખું. Yes.
નાવ આજનો જે વર્કશોપ છે પેરેન્ટિંગ અને એજ્યુકેશન ઉપર, અને આપની સ્પીચમાં પણ એક વાત થઈ, એના ઉપરથી મારે એક લાઇટ ક્વેશ્ચન કરવો છે. જી. કે મારી દીકરી છે 4 વર્ષની. જેમ આપે કીધું કે દીકરી અથવા દીકરાના કેળવણીમાં જ્યાં કોન્સન્ટ્રેશન કરવું જોઈએ એ પ્રમાણે થઈ શકતું નથી. ને બીજી વાત, જેમ આપે નાવાનું ઉદાહરણ આપ્યું કે નાઈ લે તોય નાય નહીં, એ મારી દીકરીને એવું છે કે ખાઈ લે તો ખાય નહીં. એટલે મારી વાઈફ એની પાછળ ઘણી મહેનત કરે, મારી મધર છે એ પણ શું છે કે સ્કૂલમાં એને લંચ બોક્સ આપે તો પણ પાછો લાવે. એટલે ગમે તેટલો પ્રયત્ન કરે ને તો પણ એની પાછળ કલાક તો એને ખવડાવવામાં જ જાય. ઇન શોર્ટ કે એને, એટલે તમે કીધું એમ કે જે એને ફોકસ કરવું જોઈએ બીજા એના કેળવણી માટે, એના માટે ઈચ્છીએ છીએ છતાં પણ સમય મળી શકતો નથી એમ. તો એના માટે કંઈ આપ એડવાઇસ આપશો? હું એડવાઇસ કરતા એક કિસ્સો કહીશ. મારો દીકરો 1.5 વર્ષનો હતો. મેં ઋષિને પણ એકવાર કહેલું, આ છોકરાઓને ખવડાવવા માટે પાછળ ફરતી હતી ત્યારે. મારો દીકરો 1.5 વર્ષનો હતો અને હું પણ બીજી મમ્મીઓ જેવી જ હતી, કંઈ જુદી નહોતી. આ બધું હું પણ સમય સાથે શીખી છું. એટલે ઘડિયાળમાં જોવાનું, 10 વાગે જ્યુસ, 12 વાગે પનીર, 1:30 વાગે લંચ દાળ ભાત, 3:30 વાગે નારિયેળ પાણી. એ મારા હાથમાં વાડકી જુએ ને એટલે જ ભાગે કે કંઈ લઈને આવી, મારી નાખ્યા. ભાગવા જ મને ઊંધો ફરીને, હું આમ વાડકી હલાવતી રસોડામાંથી આવું એટલે ઊંધો ફરીને મંડે ભાગવા. મેં મારા સસરાને કહ્યું, મારા સસરા આયુર્વેદના પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. મેં કહ્યું, મેં કીધું પપ્પાજી ખાતો નથી, કંઈ એવું આપો કે ભૂખ લાગે. એટલે મારા સસરાએ મને કહ્યું કે મને 1 દિવસ આપ, હું કહું એમ કરીશ. ભલે. સવારે દૂધ પીવડાવ્યું, એ ઉઠ્યો, નાય, એનું નાય ધોવાનું પત્યું ને 10:30 વાગે દૂધ પીધું એણે. પછી એમણે કહ્યું કે હવે માગે નહીં ને ત્યાં સુધી આપતી નહીં. 12:30, 1:30, 2:30, અને મને એમ થાય કે હા પપ્પાજી તું માંગતો જ નથી. વેઇટ. લગભગ 2:30 ને 2:45 ની વચ્ચે આવ્યો રસોડામાં અને કે મમ. એટલે હું હજી કઈ એને આપવા જાઉં એ પહેલા મારા સસરાએ કહ્યું કે 2 ગરમ રોટલી કર, સરસ ઘી ચોપડ, થાળીમાં પીરસ, રોટલી શાક દાળ ભાત પીરસ અને એને બેસાડ અને એને જાતે જમવા દે. એ ડાઇનિંગ ટેબલની ઉપર બેઠો, અમે એને થાળી પીરસી આપી અને 2 માંથી હું માનું છું 1.5 રોટલી દાળ ભાત સાથે એને ખાધી. ગંદો થઈ ગયો. મને આમ એમ થાય કે અરર આને કેવી રીતે હું સાફ કરીશ. પણ એ જે સંતોષથી જમ્યો એ જોઈને મને એક વાત એવી સમજાઈ કે તમને હું રોજ જમાડું તો તમે જાતે જમો. તમને આવડા મોટા તમે છો, હું તમને કહું તમે ટીવી જુઓ, હું તમને જમાડું, લો. રાઈટ. Will you enjoy your food? No. Let them enjoy their food. Yes. Thank you. Thanks a lot, ma'am. એનું ભોજન એની જાતે. આ પંચતત્વનો કોળિયો છે. આ 5 તત્વ છે તમારા. 5 તત્વના કોળિયા સાથે 5 ઇન્દ્રિયો સુધી તમારી ઉર્જા પહોંચે એટલું એને જાતે કરવા દો. મોટા ભાગની મમ્મીઓ 5-7 વર્ષ સુધી આમ શેને માટે થાળી પીરસીને આપો, જમશે. અને હેબિટ પણ એને એવી પડી ગઈ છે કે મોબાઈલ હોય, યુટ્યુબ ચાલુ હોય, રાઇમ્સ ચાલુ હોય, એમાં કોણ જવાબદાર? વી આર. માં પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરે છે. વાર્તા કહો સરસ. મારી ભાણેજ એટલે મારી નણંદની દીકરી નાની હતી અને તથાગત નાનો હતો ત્યારે મેં એમને પુષ્કળ વાર્તાઓ કીધી. વીનુ વાંદરો અને ચુનમુન ચકલી નામના 2 કેરેક્ટર મેં બનાવેલા અને એમાં એટલી બધી મોરલ સ્ટોરીઝ મેં છોકરાઓને કહી છે. મારી ભાણી અત્યારે અમેરિકા છે. વચ્ચે એક દિવસ મને એને લખેલું કે મામી આઈ સ્ટીલ રિમેમ્બર ચુનમુન ચકલી. શી ઇઝ નાઉ 24. એટલે બ્રશ ન કરે તો એક મોરલ સ્ટોરી છે મારી પાસે કે એક દિવસ સવારે વીનુ વાંદરો ઉઠ્યો અને એણે આમ કર્યું ને તો એના બધા દાંત હાથમાં આવી ગયા. પછી શું? પછી કઈ દાંત પાછા ચોંટે નહીં. હે? તો પછી વીનુ વાંદરો ડોક્ટર પાસે ગયો. એટલે ડોક્ટરે એને કહ્યું કે લાવ તારા દાંત પાછા ચોંટાડી આપું, પણ હવે રોજ બ્રશ કરવો પડશે. વીનુ વાંદરાએ કહ્યું હા કરીશ. આ વાર્તા સાંભળ્યા પછી મારો દીકરો સવારે ઉઠીને જોતો હતો કે દાંત આવે છે કે નહીં. એમની પાસે કલ્પનાની અદ્ભુત દુનિયા છે, એને એક્સપ્લોર કરો. એને તૈયાર કલ્પના કેમ આપો છો? શ્યોર મેમ, થેન્ક યુ. ડોન્ટ ગીવ ધેમ રેડી ઇમેજિનેશન.
મારી નવલકથા તમને ગમે છે કારણ કે મારો કેરેક્ટર તમે ઇમેજિન કરો છો. હું તમને ચિત્રો દોરીને નથી આપતી કે આવી દેખાય છે. ધેટ્સ વેર યુ એન્જોય વસુમાં. ધેટ્સ વેર યુ એન્જોય કૃષ્ણાયન. જો કૃષ્ણાયનમાં ચિત્રો દોરીને રાધા આપી હોત ને તો તમને આટલા પુસ્તકો ના ગમ્યા હોત. મારા કોઈ પુસ્તકમાં ચિત્ર નથી. એની કલ્પનાને એક્સપ્લોર કરો પૂરેપૂરી. એની પાસે કલ્પનાનું આખું વિશ્વ છે. હમણાં જ એક દિવસ મારા ફ્રેન્ડની દીકરી આવી અને એને એક સોંગ ગાઈને સંભળાવ્યું કે મેં લખ્યું. તો અરે એના ફાધરે કહ્યું કે જોરદાર યાર. એટલે એની મમ્મી બહાર નીકળી કે આ તને મૂર્ખ બનાવે છે, એના કાર્ટૂન નેટવર્કનું સોંગ છે આ કલ્પના છે, આ જુઠ્ઠાણું નથી. She wants to create something like this. Enjoy. એને કહો કે આ ગીત સારું છે પણ તું આવું બીજું લખ ને. આપણામાં ધીરજ નથી. પેરેન્ટ થવા માટે 3 ચીજ જોઈએ ને જોઈએ. ધીરજ, ધગશ ને ધક્કા. આ 3 વસ્તુ નહીં કરી શકો, ધક્કા ખાવા પડશે. લેવા મૂકવા, એની પાછળ ફરવાનું, આ બધું કરવું જ પડશે. ઓપ્શન નથી. This is what I feel and I have done it. હું 5 વર્ષ ઘરે રહી છું. મારો દીકરો ફૂલ ટાઈમ સ્કૂલે નહોતો જતો ત્યાં સુધી. અને જે અમારી રિલેશનશિપમાં પાયો બન્યું છે, હું એની સાથે બોલવાનું બંધ કરું એટલે એને સમજાઈ જ જાય કે કંઈ ગડબડ થઈ જાય. સો લેટ્સ ડુ ધેટ. નો, વાય નોટ? આપણે કેટલા સ્નેહથી જન્મ આપ્યો છે, આપણે કેટલા સ્નેહથી એના ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ. સો ભવિષ્ય માત્ર એકેડેમિક્સ નથી, હ્યુમન બીઈંગ પણ છે. સલમાન ખાન સાથે હું હમણાં કામ કરું છું અને હું જોઉં છું કે એનો ઉછેર કેવો છે. એને કોઈ જરૂર નથી હોતી પણ તમે રૂમમાં દાખલ થાઓ એટલે ઊભો થઈને તમને આવકારે. હી ડઝન્ટ હેવ ટુ. એમ કે ચલો ખાના ખાતે, એનો અર્થ એમ થાય કે આખી ઓફિસના 150 લોકો માટે જમવાનું આવશે. આઈ થિંક આઈ રિસ્પેક્ટ ધીસ. આવી દુઆઓ અને આ સારા વર્તને જ એને કેટલાય કેસીસમાંથી બહાર રાખ્યા છે. ઇટ્સ પીપલ who support you. It's not your money or it's not your power or it's not your intelligence which supports you. હું તો ગમે એટલી ઇન્ટેલિજન્ટ હોઉં, મારા વિચાર ગમે એટલા સરસ હોય, તમે અહીંયા ના બેઠા હો તો હું કહું કોને? So this is what I think and this is what I believe. ગુડ ઇવનિંગ મેડમ. યા, આ છેલ્લો સવાલ. હા જી મેમ, અત્યારે જે પ્રશ્ન હોય છે પેરેન્ટ્સને કે કયા માધ્યમમાં છોકરાઓને ભણાવવાનું, મેં ઘણા બધા તમારા લેક્ચર્સમાં પણ સાંભળ્યું છે કે ગુજરાતી મીડિયમમાં પોતાની માતૃભાષામાં જો બાળક ભણે તો એ વધારે સારી રીતે ગ્રો કરી શકે છે. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓની વાત કરીએ તો ઘણી બધી સ્કૂલના ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ એવા જોયા છે કે જે લોકો ફ્લુએન્ટલી ઇંગ્લિશ પણ નથી બોલી શકતા અને ક્લિયર ગુજરાતી પણ નથી બોલી શકતા. તો આના વિશે એક શું? અને મારો બીજો સવાલ છે કે તમે કહ્યું કે ટીચર્સને ઇવેલ્યુએટ હું ન કરી શકું, પણ તમે કહ્યું કે ગુજરાતી મીડિયમમાં એવા કોઈ સારા શિક્ષકો રહ્યા નથી અને ઇંગ્લિશ મીડિયમમાં ક્વોલિફાઈડ શિક્ષકો છે, તો આના વિશે તમે મને તમારો વિચાર કહેશો પ્લીઝ. એ તો મેં કહ્યું જ ને કે નથી ગુજરાતી મીડિયમમાં શિક્ષકો. અત્યારે જેટલા પણ બેઠા છે મોસ્ટલી એ લોકો ગુજરાતી મીડિયમની સ્કૂલમાંથી જ ભણીને આવ્યા છે. પણ તો એમની કયા સમયે ભણ્યા બેન? ત્યારે મિક્સરમાં ચટણી વટાતી હતી, હવે તૈયાર ચટણી આવે છે, કાપીને એમાં પાણી નાખે છે લોકો. સાચી વાત છે બેન, પણ ઇંગ્લિશ મીડિયમનો ટ્રેન્ડ છેલ્લા અમુક જ વર્ષોથી છે. પણ જે ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ ટીચર્સ છે એ મને હજી પણ લાગે છે કે ગુજરાતી મીડિયમ પાસે છે અને ઇંગ્લિશ મીડિયમમાં દર સત્રમાં ટીચર્સ ચેન્જ થાય છે. I do not deny this, but the fact is કે જે ટીચર્સ હવે ગુજરાતી મીડિયમમાં ભણાવે છે ને એ આવનારા 4-5 વર્ષમાં રિટાયર થશે. પછી ક્યાંથી લાવશો? ના એવું નથી બેન. How many? I don't understand this. Why are we arguing? 10 people cannot make a community. ના, આર્ગ્યુઇંગ નથી મેડમ, મારો પ્રશ્ન છે You fail to understand. યસ. વાત પૂરી થઈ આપની? હવે બોલું. ધ ફેક્ટ ઇઝ તમારા જેવા કેટલા, મને 50 શિક્ષક એવા લાવી આપો જે તમારા જેટલા કમિટેડ હોય. કરેક્ટ. તો તમે એ વાત જ સમજવા તૈયાર નથી કે અમારી ડ્યુટી છે, અમે પ્રયાસ કર્યો છે, અમને નથી મળ્યા
અને હું તમને અનુભવથી આ વાત કહું છું. તમારી ડ્યુટી નથી તો આર્ગ્યુ ન કરો. હું તમને જે સમજાવવાનો પ્રયત્ન કરું છું એ સમજવાનો પ્રયત્ન કરો. તમે છો એવા કેટલા, એક કાજલ ઓઝાવાઈ છે, મને આવા 5 સ્પીકર જોઈએ છે. હું છું લો ઊભી છું તમારી સામે, એવું ન હોય ભાઈ. તમે છો એટલે એનાથી કશું પુરવાર નથી થતું. તમે અપવાદ છો, નિયમ અલગ છે. પણ મેડમ વાત નથી સમજતા તમે. જેટલી પ્રામાણિકતાથી હું વાત કરું છું એટલી પ્રામાણિકતાથી કેટલા બીજા વક્તા મળશે? એક જય વસાવડા લાવો, બીજા મારે જોઈએ છે 15 આવા વક્તાઓ. કહેવું બહુ સરળ છે સાહેબ. એટલી સરળતાથી જો ગોઠવાઈ, અને એ શિક્ષક જ્યારે ગુજરાતી મીડિયમમાં આવશે અથવા ગુજરાતી મીડિયમમાંથી જતા રહેશે ત્યારે તમે જ ફરી આવીને ફરિયાદ કરશો તમારે ત્યાં ફેકલ્ટી નથી, અમે શું કરવા તમારે ત્યાં છોકરાઓ મૂકીએ. સી, ઇટ ઇઝ અ વેરી વેરી પ્રેક્ટિકલ ક્વેશ્ચન. અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી ભણાવી શકાય, પણ ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકને અંગ્રેજી શીખવતી વખતે અમુક તકલીફો આવે છે. એના આત્મવિશ્વાસમાં એક અમુક પ્રકારની લઘુતા ગ્રંથિ પણ આવે છે. હું બહુ દ્રઢપણે માનું છું કે ગુજરાતી મીડિયમમાં ભણાવવા જોઈએ, પણ ગુજરાતી મીડિયમના શિક્ષકો નથી, એ પણ એટલું જ મોટું સત્ય છે. તમે એમ કહો કે હું છું, હું તમને ડ્યુટી આપું છું, જાઓ મને 50 તમારા જેવા કમિટેડ શિક્ષકો લાવી આપો, હું સ્કૂલ ખોલીશ, હું 5 ફાઇનાન્સર લઈ આવીશ. ઋષિ ઘેર ગયો, ચલો ગો એન્ડ ગેટ મી. સાહેબ, ઊભા થઈને દલીલો કરવી ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે, અને આ દેશ એમાં જ ઊંચો નથી આવતો. આપણે બધા કોને ક્યાં ખોટા પાડવા ને એ સિવાય બીજું કંઈ કરી જ શકતા નથી. આ આખી લોકસભાની ચૂંટણી એના પર જ ચાલી છે. ચોકીદાર ચોર હે ને મેં ભી ચોકીદાર. આ શું ચાલે છે? સત્ય એ છે કે કોઈ કશું કરી રહ્યું છે. કેન યુ સપોર્ટ અસ? જોઈન અસ. વી આર ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ. વી આર ડેફિનેટલી ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ. અને અંગ્રેજી મીડિયમની શાળા સારી ચાલશે તો ગુજરાતી મીડિયમનો એક ક્લાસ ખોલવામાં અમને શું પ્રોબ્લેમ હોઈ શકે? અમને જો 100 છોકરાઓ એવા મળે તો 2 ક્લાસ ખોલીએ. આ જ પેરેન્ટ્સ એવા છે કે જે આવીને એમ કહેશે કે ના યાર ગુજરાતી મીડિયમમાં નહીં મૂકીએ. 5 મા બાપ આવશે અમારી પાસે કે અમારે ગુજરાતી મીડિયમમાં ભણાવવા છે, તો 5 છોકરાઓ માટે અમે ક્લાસ કેવી રીતે ચલાવી શકીએ? હાઉ ડુ વી અફોર્ડ? And how is it possible in a infrastructural design? To argue is a wonderful thing, but to argue with intelligence is a very important thing. મેડમ, મારો જે જેન્યુઅલી પહેલો પ્રશ્ન એ છે કે ઘણી બધી ઇંગ્લિશ મીડિયમના સ્કૂલના છોકરાઓ જોયા છે કે જે ફ્લુએન્ટલી ઇંગ્લિશ પણ નથી બોલી શકતા. તમે કહ્યું કે ઘરે આપણે 2 કલાક એવા રાખીએ કે હવે ઇંગ્લિશ ટાઈમ છે, પણ એ દરેક ઘરોમાં શક્ય પણ નથી. તો સ્કૂલ તરફથી એવા કયા પ્રયાસો થઈ શકશે? એક, અમે લિંગ્વિસ્ટિક્સના એક્સ્ટ્રા ક્લાસ કરી શકીએ, અમે એમના માટે એક્સ્ટ્રા એફર્ટ કરી શકીએ. બીજું મહત્વનું જે મને ભાષા વિશે સમજાયું, હું ગુજરાતી મીડિયમમાં ભણી છું, મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણે છે, મારો કોઈ વિરોધ નથી ગુજરાતી મીડિયમ માટે. હું ગુજરાતી ભાષામાં લખું છું, અંગ્રેજીમાં BA થયા પછી હું અંગ્રેજીમાં લખી શકું એમ છું. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને દર વર્ષે એક વખત મીટિંગ માટે બોલાવે છે કે અમદાવાદ મિરરમાં લખો, પણ હું નથી લખતી કારણ કે મારે મારી ભાષામાં લખવું છે. હું ગુજરાતીના 5 છાપામાં લખું છું, હજી પણ અંગ્રેજીના છાપામાં નથી લખતી. વધુ પૈસા, વધુ પબ્લિસિટી છતાં પણ નથી લખતી. મારા પુસ્તકો ગુજરાતીમાં છપાયા પછી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયા છે. આ બધા પછી હું જે કહેવા માંગુ છું એ સમજવાનો પ્રયત્ન કરો કે ગુજરાતીમાં ભણેલા બાળકો અંગ્રેજી નહીં બોલી શકે. જ્યાં જઈને ઊભા રહેશે ત્યાં એની પાસે વોકેબ ખૂટશે, કારણ કે ઘરમાં નથી. મોટા ભાગના જે લોકો અંગ્રેજી મીડિયમમાં ભણ્યા છે ને એ લોકો પણ ટ્રાન્સલેટેડ વર્ઝન વાંચે છે ચેતન ભગતનું. હા કે ના? વન ઇન્ડિયન ગર્લનું ગુજરાતી વાંચે RR શેઠનું. કેમ? સરળ એ પડે છે. કેટલા મા બાપ એવો પ્રયત્ન કરે છે કે ભલે એક જ પાનું વાંચ પણ અંગ્રેજીમાં વાંચ? ના, નથી બોલી શકતા. યસ, કેટલા મા બાપ એવો પ્રયત્ન કરે છે કે ઓડિયો બુક્સ લાવી આપે અંગ્રેજીમાં અને એને કહે કે સાંભળ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કન્ટ્રીબ્યુટ. ઇટ ઇઝ નોટ ધ સ્કૂલ્સ રિસ્પોન્સિબિલિટી. એમણે મને પૂછ્યું ને કે શાળાનો જવાબદાર, શાળા દરેક વસ્તુ કેવી રીતે કરે?
મોટાભાગના લોકો એમ માને છે કે ફી ભરાઈ જાય ને એટલે હવે મારા બાળકનું ભવિષ્ય શાળાએ ઘડી આપવાનું. આવું શક્ય નથી. લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્રેક્ટિકલી લુક એટ ઇટ. બાળક તમારું છે, અમારે માટે વિદ્યાર્થી છે. લેટ અસ get together and create a wonderful future. It cannot be only school's responsibility. It is parents' responsibility. અને શક્ય નથી એવું તમે કેવી રીતે કહી શકો? એ તો તમારી જવાબદારી છે. કેટલાક ઘરોમાં એ શક્ય નથી એવું તમે કેવી રીતે કહી શકો? ના હોય તો એ એજ્યુકેટ થાય. જો એમને એમના બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા હોય તો સાથે સાથે ભણે. મા બાપ પણ અંગ્રેજી બોલતા થઈ જાય. નીલ બટા સન્નાટા નામની એક અદ્ભુત, હું માનું છું આવી ફિલ્મ મેં જોઈ નથી. ઘરકામ કરતી એક બાઈ એની દીકરીને મેથ્સ ભણાવવા માટે 10મા ધોરણમાં એડમિશન લે છે. 2 નોકરી કરે છે અને આખી ક્લાસ 10મા ધોરણમાં ભણતી 15 વર્ષની છે અને આ બાઈ 30 વર્ષની છે અને છોકરાઓ સાથે યુનિફોર્મ પહેરીને ભણવા બેસે છે. શક્ય શું નથી? શક્ય બનાવવું હોય તો કંઈ પણ શક્ય થાય. હું મેથ્સ ભણી છું મારા દીકરા સાથે. હાથ ઊંચા કરી દેવા એ તો બહુ જ સરળ બાબત છે. શક્ય બનાવવા જે મા બાપ બનાવે છે ને, જીજાબાઈ આખી રાત શિવાજીને ઘોડા પર ફેરવે છે ને માટે એક જ શિવાજી મળે છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ બટ ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. મેમ Ma'am, with due respect, may I take, can you take one more question? યસ યસ. Ma'am, પછી ઋષિ કઈ કહી દે ને પછી આપણે તમારો સવાલ લઈએ. હી ઇઝ સેઇંગ સમ. in continuity with ma'am's query, ma'am, I will personally invite you. You come and sit with my principal, go through our entire curriculum કે ઇંગ્લિશ કઈ રીતે અમે શીખવીશું. બરાબર ને? એટલે ઇંગ્લિશ શીખવી શકશું એ ક્યુરિક્યુલમની સ્ટાઇલ છે. એ મેમના ડાયરેક્શનમાં નથી આવતું. બરાબર ને? એટલે એ મારા પ્રિન્સિપલ તમને બહુ સારી રીતે સમજાવી શકશે કે અમે ઇંગ્લિશ કઈ રીતે ભણાવવાના છે. ઇંગ્લિશ એનરિચમેન્ટ કઈ રીતે થશે એની જવાબદારી સ્કૂલની છે. કઈ રીતે સાચી ભાષા શીખી શકે. મેમ તમે એમ કહો છો કે આજથી 20 વર્ષ પહેલા આપણી પાસે કીપેડવાળા જ ફોન હતા અને આપણી સામે ટચ સ્ક્રીનના મોબાઈલ જ નહોતા. અત્યારે આપણી સામે ટચ સ્ક્રીનના મોબાઈલની સાથે આપણી સાથે રોબોટ્સ આપણી સામે છે. જો રોબોટિક્સને આપણે કમાન્ડ આપવી હશે તો આપણે સાચું ઇંગ્લિશ તમારે પણ શીખવું પડશે. નકર તમારી સામે તમારો મોબાઈલ છે એ 10 વર્ષ પછી તમે મોબાઈલ જ યુઝ નહીં કરી શકો. એટલે એવરીથિંગ ગોઝ ઇન ટુ ટેકનોલોજી ફ્લો. એની સાથે સાથે આપણે અપડેટ થયા જ છીએ. તો અત્યારે પેરેન્ટિંગ અને એજ્યુકેશનમાં પણ એવરી ડે ધેર ઇઝ અપડેટ. તો અમારું ક્યુરિક્યુલમ પણ એવરી યર અપડેટ થશે. થેન્ક યુ. ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પેન ડ્રાઈવ નો ગુજરાતી નથી. શું લખશો ગુજરાતીમાં? આલ્ફાનું ગુજરાતી નથી. શું લખશો? કમાન્ડ આપવી છે મારે. શું લખશો? સમય બદલાઈ ગયો છે બેન, અને બદલાતા સમય સાથે જો આપણે કદમ નહીં મિલાવીએ તો આપણું બાળક પાછળ છે. એમાં બીજો કોઈ પ્રશ્ન નથી. છેલ્લો સવાલ દીકરા કહી દે. મેમ, મારો ક્વેશ્ચન એ છે કે એક 6-7 વર્ષનું બાળક છે. હી ઇઝ વેરી હાઇપર એક્ટિવ. ઓકે, તો now I will stop you here. ઓકે, All the children who are of today's generation are hyper. No. So this is not just one child who is hyper. no, my question is he is hyperactive in comparison to other children means Why do you compare? because we are in a class. Don't compare two children. We are teaching in a class. There are so many students sitting beside us, right? So he both he is very Take your mic close. એ પોતાનું કામ ફટાફટ પતાવી લે છે and then he is disturbing others because he has completed all. So how such Give him more work. That is the best thing I would say. The principal will answer better, but give him more work. There are levels now. એ લોકોની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં એવું પણ બને કે એક બાળક મેથ્સનું લેવલ 3 કરતું હોય અને બીજું બાળક મેથ્સનું લેવલ 4 કરતું હોય. Which is very important according to me too. I was like that. I used to complete my work in 5 minutes and then the whole class is disturbed because I will joke and I will create a nuisance in the class.
સો આઈ રિમેમ્બર કે મને જે દાખલા આપતા હતા એ 5મા ધોરણના હતા જ્યારે હું 4થા ધોરણમાં હતી. એ સમયે મારી શાળાએ આ વિચાર કરેલો હતો. હવે તો આ લેવલ્સની પદ્ધતિ દાખલ થઈ ગઈ છે, એટલે બાળક લેવલનું અંગ્રેજીનું લેવલ 3 કરતું હોય, મેથ્સનું 4 કરતું હોય, સાયન્સનું 3 કરતું હોય, તો બાયોલોજીનું 4 કરતું હોય. આવું હવે શક્ય છે. યુ હેવ ટુ, એટલા માટે જ આ શાળાની આવશ્યકતા છે કે તમારે એની એબિલિટી ઓળખી અને એની પાસે એની એબિલિટી પ્રમાણેનું કામ કરાવવાનું છે. બીજી બહુ જ મહત્વની વાત એ છે કે સૌથી તોફાની છોકરો જ મોનિટર હોવો જોઈએ. જે હાઈપર છે એને તમારે એમ કહેવાનું કે જો આ 3 જણને નથી આવડતું, જઈને શીખવાડ. એને ઇમ્પોર્ટન્સ પણ મળશે, જવાબદારી પણ હાથમાં આવશે અને સાથે તમને એને એ બિઝી પણ થઈ જશે કે આ 3 જણાને નથી આવડતું, ગો એન્ડ ટીચ ધેમ. Right, ma'am. Thank you so much. Thank you. We close here. Rishi has to say something. Please be there for 2 minutes and then we'll part. Thank you so much. I have no words to thank Kajal ma'am as her immense support with us, and I thanks everyone who participated in that workshop, and now this will be in continuity. Again in May we are meeting. You all are welcome and thanks for coming everyone. Yeah, 18th May, we are declaring the date today, so 18th May, but I would like to invite you to the school campus now. So all are invited on 18th May at the school campus. We'll have a detailed and workshop again, and your many questions will be clear. And by the time about curriculum, our teaching style, you please contact us. Our principal sir is very well to explain the curriculum, our teachers, training models, everything. So all parents' inquiry are most welcome. We'll love to answer your queries. Thank you. Secondly, I would also like to tell you કે તમે આ જે એડ્રેસ છે, ઈમેલ એડ્રેસ, એના પર તમને કેવી સ્કૂલ ગમે એના વિચારો મોકલો અમને. વી વુડ લવ ટુ હેવ ઇટ એઝ અ સજેશન. શક્ય છે અમને કશું ન સૂઝ્યું હોય, એ કદાચ તમને સૂઝે. As a parent, I would love to have suggestions, and please write to us. Please make others write to us. જેટલા લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકે, આ કઈ અમારી સ્કૂલ નથી, આ આપણી સ્કૂલ છે. જી 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 Absolutely, ma'am. Because it's a vacation time, તો અમારું જે એકેડમિક સેશન છે 10th June થી સ્ટાર્ટ થાય છે. So you will definitely meet our available teachers. Our principal will be there, coordinator will be there, I will be there, and teachers also you will be there. You will be definitely because I believe into કે after all school face is principal and the teacher. So you will definitely meet. Correct. Correct. And it, yes. Ma'am, teachers, હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે મેકડોનલ્ડ્સમાં અમદાવાદમાં ખાશો અને બોમ્બેમાં ખાશો, એની રેસીપી સેમ છે એટલે તમને બધી જ જગ્યાએ ટેસ્ટ સેમ મળે છે, બરાબર છે. સો વી હેવ મેડ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ એજ્યુકેશન વેર અમારા લેસન પ્લાન એવી રીતે છે કે ટીચર્સ હેવ ટુ પ્રિપેર એવરીથિંગ. કરેક્ટ. સો બેઝિક સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ એજ્યુકેશન ઇઝ ધેર વિથ ઈચ ટીચર્સ. No, I'll tell you. Correct. Definitely you can meet teachers. Definitely, ma'am. Yeah, thank you. Thank you so much for being there. I give my word that I am there with this school, with my all honesty, with my all time. આમાં હું છું જ અને માત્ર કહેવા ખાતર નથી, એવું મારું તમને વચન છે. Thank you so much.